Okay. Now, once again, all of you are welcome. અને એક વસ્તુ તમને પૂછવા માંગીશ કે મારી સ્ક્રીન તમે જોઈ શકો છો અને મારો વિડીયો ઓડિયો તમને સંભળાય છે અને તમે મારો ફેસ પણ જોઈ શકો છો. ટેલ મી યસ. Okay, thank you very much. So let's start. Once again, all of you are welcome in wonderful webinar બોલો અને દુનિયા જીતો. મિત્રો, આ સરસ મજાના વેબિનારની અંદર આપણે ઘણું બધું શીખીશું આજે. તો ચાલો બી રેડી. મિત્રો, 25 વર્ષની મારી ટ્રેનિંગની જર્નીની અંદર ઘણા બધા લોકોને મેં ટ્રેનિંગ આપી છે અને જ્યારથી મેં પબ્લિક સ્પીકિંગ એટલે કે લોકોને ઓન ધ સ્ટેજ અને ઓફ ધ સ્ટેજ બોલતા શીખવવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી એક લક્ષ્ય બનાવ્યું છે કે 2030 સુધીમાં 10,000 સફળ પબ્લિક સ્પીકરો અને લીડરો તૈયાર કરવા છે અને બોલો અને દુનિયા જીતો એટલે કે બોલવાની કળા શીખવીને 10 લાખ લોકોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવું છે. અમે આ મિશનની અંદર આગળ વધી રહ્યા છે, આ વિઝન સાથે આગળ અમે ચાલી રહ્યા છે અને એમાં 3,000 સફળ પબ્લિક સ્પીકરો અમે ઓલરેડી તૈયાર કરી દીધા છે અને 1.5 લાખથી વધુ લોકોના બોલવાની કળા અમે શીખવી ચૂક્યા છે. તો આ જ જર્ની અમારી હજુ પણ ચાલુ રહેશે અને આજનો આ વેબિનાર પણ આ જર્નીના ભાગરૂપે જ છે. તો ચાલો આજના વેબિનારની અંદર આપણે શું શું શીખીશું, શું વાતો કરીશ તમારી સાથે, એ બધું જ તમને અત્યારે જણાવી દઉં છું કે સૌપ્રથમ આપણે જોઈશું પબ્લિક સ્પીકિંગનું મહત્વ શું છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પબ્લિક સ્પીકિંગ એન્ડ વોટ મેજિક વી કેન ક્રિએટ બાય સ્પીકિંગ. આ બધી વાતો આપણે શેર કરીશું. ત્યારબાદ પબ્લિક સ્પીકરોની શું ડિમાન્ડ છે એ પણ આપણે જોઈશું. આજ સુધી પબ્લિક સ્પીકરોએ સોસાયટીની અંદર, દેશની અંદર અને દુનિયાની અંદર શું પરિવર્તનો તેઓ લાવી ચૂક્યા છે. પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાના અનુભવો, પોતાના અભિપ્રાયો લોકો સમક્ષ વ્યક્ત કરીને તેઓએ શું ટ્રાન્સફોર્મેશન તેઓ લાવી ચૂક્યા છે એ વિષય ઉપર પણ આપણે વાત કરીશું. અને પબ્લિક સ્પીકિંગ દ્વારા આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ અને કોણ કોણ પૈસા કમાઈ રહ્યું છે, આ બધી વાતો પણ આજના વેબિનારની અંદર આપણે કરીશું. જો આપણે સફળ પબ્લિક સ્પીકર બનવું હોય તો એને માટે આપણે પોતે શું કરવું પડશે, આ બધી વાતો પણ હું તમારી સાથે શેર કરીશ. અને કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં આપણે જ્યારે બોલવાનું થાય ત્યારે આપણે શું બોલવું, શા માટે બોલવું અને કઈ રીતે બોલવું, આ 3 પ્રશ્નોના ઉત્તર પણ આજે તમને આ વેબિનારની અંદર મળી જશે અને તેને આધારે તમે સરસ મજાનું પબ્લિક સ્પીકિંગ કરી શકશો. સ્પીકિંગમાં આપણે કયા કયા કરિયર ઓપ્શન છે, એટલે કઈ જગ્યાએ આપણે આ સ્પીકિંગ સ્કિલ ડેવલપ કરીને આપણે પોતાનું એક નવું કરિયર બનાવી શકીએ છીએ, એ પણ હું આજે વાત કરીશ તમને. અને તમે કોઈ ઓલરેડી કોઈ પ્રોફેશનમાં હશો તો એ પ્રોફેશનની અંદર તમે પબ્લિક સ્પીકિંગનો કઈ રીતે ઉપયોગ કરી શકશો અને એના દ્વારા કઈ રીતે તમારા પ્રોફેશનની અંદર સક્સેસ અને ગ્રોથ મેળવી શકશો, આ બધી જ વાતો હું આજે તમારી સાથે શેર કરીશ. મિત્રો, જો તમને યોગ્ય લાગે તો તમે નોટ અને પેન લઈને બેસી શકો છો, કારણ કે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો હું તમારી સાથે શેર કરવાનો છું જે તમને એક સફળ પબ્લિક સ્પીકર બનવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થનાર છે. આથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે શક્ય હોય તો પેન અને પેડ લઈને બેસજો અને સાયલન્ટ એરિયાની અંદર કોઈ પણ જાતનું ડિસ્ટ્રેક્શન તમને ન થાય એવી જગ્યા પર તમે બેસવાનું પસંદ કરજો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ આ સરસ મજાના વેબિનારની અંદર. સૌપ્રથમ આપણે એક પ્રશ્ન સાથે શરૂઆત કરીશું કે આપણે કંઈ પણ જીવનની અંદર મેળવવું હોય તો એ આપણે કઈ રીતે મેળવી શકીએ. તમે મને જરા ચેટમાં જણાવશો કે આપણે કંઈ પણ જીવનમાં મેળવવું હોય, સક્સેસ મેળવવી હોય, ગ્રોથ મેળવવું હોય, આપણે પૈસા મેળવવા હોય, આપણે સંપત્તિ મેળવવી હોય, આપણે પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવી હોય, આપણે લોકો સાથે સારા સંબંધો મેળવવા હોય, આપણે પ્રેમ પણ મેળવવો હોય, આપણે સન્માન પણ મેળવવું હોય, આપણે હેપીનેસ અને સેટિસ્ફેક્શન એટલે કે સુખ અને સંતોષ પણ મેળવવો હોય, તો આપણે કઈ રીતે મેળવી શકીએ એ મને તમે જણાવશો કે શું આપણે કરીએ તો આપણને મળે. આ બધી જ વસ્તુ શાનાથી મળે? મહેનત કરવી પડે. ઓકે, એક્શનથી મળે. વેરી ગુડ. ડેઈલી મહેનત કરવી પડશે તો મળશે. વેરી ગુડ. ઓકે, મહેનત અને સતત પ્રયત્નશીલ રહેવું પડશે. વેરી ગુડ. એનાથી પણ આપણને મળશે. ઓકે, ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો, આ બધું જ કરીશું, પરંતુ એની સાથે આપણે શું કરવું પડશે? બોલવાની કળા વિકસાવવી પડશે. સતત આપણે મહેનત કર્યા કરશું, પરંતુ આપણે બોલતા નહીં આવડતું હશે તો આપણા વિચારો લોકો સુધી પહોંચી નહીં શકશે. આપણે જે કહેવા માંગીએ છીએ લોકોને આપણે સમજાવી નહીં શકીશું અને એનાથી આપણે જે લેવલ ઉપર આપણને સક્સેસ મળવી જોઈએ સક્સેસ આપણે મેળવી નહીં શકીશું. એટલા માટે મિત્રો, આપણે જે કંઈ કરી રહ્યા છે એ બધું જ કરવું પડશે. સ્માર્ટ વર્ક કરવું પડશે, હાર્ડ વર્ક કરવું પડશે, ગોલ સેટ કરવા પડશે, ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે, પોઝિટિવ એટીટ્યુડ રાખવું પડશે, કે સંબંધો સારા ડેવલપ કરવા પડશે,
સખત સવારથી સાંજ સુધી મહેનત કરવી પડશે, આ બધું જ કરવું પડશે. પરંતુ બોલવાની કળા નહીં હશે તો આપણે જે કંઈક કરીશું એમાં આપણે ધારેલા પરિણામો પ્રાપ્ત નહીં કરી શકીશું. એટલા માટે જો આપણે ઓછી મહેનતે વધારે સક્સેસ મેળવવી હોય, આપણા ડ્રીમ્સને ફૂલફિલ કરવા હોય, તો એક જ વસ્તુ જરૂરી છે અને તે છે બોલવાની કળા. ભગવાને આપણને બે બહુ ગજબની શક્તિ આપી છે, વિચારવાની અને બોલવાની ક્ષમતા આપી છે. જો આપણે વિચારીએ અને જે વિચારીએ તેને જો સરસ રીતે વ્યક્ત કરી શકીએ તો આપણે ખૂબ સરસ રીતે લોકોના દિલો ઉપર રાજ કરી શકીએ. આપણે લોકોને આપણી વાતોથી પ્રભાવિત કરી શકીએ. આ બધું જ આપણે મેળવી શકીએ. એટલા માટે બોલવાની કળા વિકસાવવી ખૂબ જ જરૂરી છે અને આ બધું જ આપણે બોલવાની કળાથી મેળવી શકીશું. તો ચાલો આપણે બોલવાની કળાથી શું શું મેજિક થશે એ હું તમને સમજાવું. પહેલું તો શું થશે તો કે આપણી પાસે જેટલી પણ ઈચ્છાઓ છે આ બધી જ ઈચ્છાઓને આપણે વ્યક્ત કરી શકીશું. આપણા મનમાં ઘણી બધી ઈચ્છાઓ થયા કરતી હોય છે. આ બધી જ ઈચ્છાઓ આપણે ઓન ધ સ્ટેજ, ઓફ ધ સ્ટેજ વ્યક્ત કરી શકીશું. આપણે ઘરમાં, ઓફિસમાં, સ્ટાફના મિત્રોની સમક્ષ, કે સોસાયટીમાં, કે કોઈ પબ્લિક પ્લેસ ઉપર, કે સ્ટેજ ઉપરથી બોલતી વખતે આપણી પણ ઘણી બધી ઈચ્છાઓ હશે તો આ ઈચ્છાઓને આપણે સ્ટેજ ઉપરથી પણ વ્યક્ત કરી શકીશું. આપણી કોઈ વ્યથા હશે તો એ વ્યથાને પણ આપણે વ્યક્ત કરી શકીશું. એટલે આપણા મનની અંદર રહેલી ઈચ્છાઓ અને વ્યથાને આપણે જો વ્યક્ત કરવી હોય તો એના માટે બોલવાની કળા વિકસાવવી ખૂબ જરૂરી છે. ઓકે, બોલવાની કળા વિકસાવીશું તો એનાથી આપણે આસપાસ જેટલા પણ લોકો છે એને જો આપણી પ્રત્યે કંઈક ફરિયાદો હશે તો આ ફરિયાદોને પણ આપણે દૂર કરી શકીશું. આપણે કોઈ સારા હોદ્દા ઉપર હોઈએ, માનો કે આપણે પ્રેસિડેન્ટ છે, આપણે મેનેજર છે, કે આપણે કોઈ સારા એવા ડેઝિગ્નેશન ઉપર છે અને આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ બાબત ઉપર ઘણા લોકોને ફરિયાદો પણ હોય, તો જે લોકોને ફરિયાદો છે, ફરિયાદો હોય આપણા આસપાસના દરેક વ્યક્તિઓને, તો દરેક વ્યક્તિઓની ફરિયાદોને પણ આપણે દૂર કરી શકીશું જો આપણે સરસ રીતે બોલી શકીશું. રાઈટ? બોલવાની કળાથી આપણા વિરોધીઓને આપણે પોતાની ફેવરમાં પણ કરી શકીશું. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ને તેમ તેમ આપણા વિરોધીઓ પણ વધતા જાય. જેટલા પણ સફળ લોકો આ દુનિયાની અંદર છે બધા લોકોની અંદર અમુક લોકો એવા હોય છે કે જેઓ અમુક બાબતોમાં આપણો વિરોધ કરતા હોય છે. બની શકે કે એ લોકોની રીતે યોગ્ય હોય પરંતુ આપણી કામ કરવાની પદ્ધતિ એમને પસંદ ના હોય તો તેઓ આપણો વિરોધ કરતા હોય. તો જ્યારે આપણે કોઈ કાર્યમાં આગળ વધી રહ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિ આપણો કોઈ કારણસર આપણો વિરોધ કરી રહ્યું હોય તો એવા વિરોધ કરનારા વ્યક્તિઓને પણ આપણે પોતાની ફેવરમાં કરી શકીએ જો આપણી પાસે સરસ મજાની બોલવાની કળા હોય તો. રાઈટ? ઓકે, લોકો પાસે ધારેલું કામ પણ કરાવી શકીએ. આપણે કોઈ વ્યક્તિ પાસે આપણા ઘરમાં, આપણી ઓફિસમાં, આપણી સોસાયટીમાં, આપણે કોઈ ક્લબ સાથે જોડાયા હોય તો તે ક્લબમાં કે કોઈ સંસ્થાની અંદર જો આપણે કોઈ વ્યક્તિને પોતાની ફેવરમાં કરવું હોય અને એની પાસે કોઈ ધારેલું કામ કરાવવું હોય તો એ ધારેલું કામ પણ આપણે એના દ્વારા કરાવી શકીએ. એટલા માટે કોઈ ધારેલું કામ કરાવવા માટે પણ આપણે બોલવાની ખૂબ જ કળા વિકસાવવી જરૂરી છે. રાઈટ? ઓકે, બીજું શું કરી શકીએ આપણે જો બોલવાની કળા વિકસાવી છે તો આપણા જીવનની અંદર જેટલી પણ સમસ્યાઓ આવે છે આ બધી જ સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકીએ. હું મારી જે એક્સપિરિયન્સ શેર કરું તમારી સાથે તો અમારી સોસાયટીમાં એક બહુ મોટો પ્રોબ્લેમ હતો અને અમારી સોસાયટીની મીટિંગ થઈ હતી પરંતુ એ પ્રોબ્લેમ 2-3 વખત મીટિંગ સોલ્વ કરવા છતાં પણ એ સોલ્વ થતો ન હતો. એક દિવસ હું મીટિંગની અંદર ગયો અને એ મીટિંગની અંદર મેં આખો પ્રોબ્લેમને સમજ્યો અને પછી મેં વન બાય વન એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે એના સજેશન આપ્યા અને બધાને સમજાવ્યા તો એનાથી સોસાયટીનો લાંબા સમયથી જે કંઈ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો આ રીતે આપણા ફેમિલીની અંદર, આપણી સોસાયટીની અંદર, આપણી કંપનીની અંદર કે આપણે કોઈ પણ જગ્યાએ જોડાયેલા હોય તો આ દરેક જગ્યાએ નાના મોટા જે કંઈક પ્રોબ્લેમો હોય આ બધા જ પ્રોબ્લેમ એટલે કે આ બધી સમસ્યાઓનો આપણે સરસ રીતે ઉકેલ લાવી શકીએ જો આપણે સરસ રીતે બોલી શકતા હોઈએ અને લોકોને સમજાવી શકતા હોઈએ તો. રાઈટ? એ સિવાય બીજું શું કરી શકીએ આપણે તો કે આપણે બુદ્ધિશાળી છે એ સાબિત કરી શકીએ. જે વ્યક્તિ વધારે સરસ રીતે બોલે છે ને એ એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે પોતાની છાપ લોકોના મનની અંદર ઊભી કરી શકે છે. કારણ કે આજે જેટલું સરસ બોલીશું એટલું લોકોને એવું લાગશે કે આ વ્યક્તિની અંદર કેટલી બુદ્ધિ છે, તેઓ કેટલા ઇન્ટેલિજન્ટ છે. આજે દુનિયામાં બહુ બધા લોકો બહુ જ ઇન્ટેલિજન્ટ છે પરંતુ જેઓ નથી બોલી શકતા તેઓ આ પ્રકારની ઇમ્પ્રેશન ઊભી નથી કરી શકતા. એટલે આપણે જો સરસ રીતે બોલીશું તો આપણે પણ ઇન્ટેલિજન્ટ છે, આપણે પણ બુદ્ધિશાળી છે એવી લોકોની અંદર એક ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકીશું. બોલવાની કળા વિકસાવવાથી આપણે સેલ્સ પણ વધારી શકીશું. જો તમે કોઈ સેલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવ, તમે કોઈ વેચાણ, કોઈ પ્રોડક્ટનું કે કોઈ સર્વિસનું વેચાણ કરી રહ્યા હોય કે કોઈ તમારી કંપનીનું પ્રમોશન કરવા ઈચ્છતા હોય તો ત્યારે તમારે સેલ્સ સ્પીચ આપવાની જરૂર પડે છે અને સ્ટેજ પરથી જ આપવાની જરૂર પડે છે એવું નહીં, 1 to 1, ડોર ટુ ડોર આપણે ડેઈલી જરૂર પડતી હોય છે. જો આપણી પાસે સરસ મજાની બોલવાની કળા છે તો આપણે આપણા કસ્ટમરોને કન્વિન્સ કરી શકીએ, આપણી ફેવરમાં કરી શકીએ અને આપણે કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ સર્વિસ હોય તો એને ખૂબ સરસ રીતે આપણે સેલ કરી શકીએ, આપણા ઇન્ક્રીઝ કરી શકીએ, આપણું વેચાણ, આપણું સેલ્સ વધારી શકીએ. સો એ પણ એક મેજિક થશે. બીજું, જો આપણે
સરસ રીતે બોલીશું તો લોકોના જીવનની અંદર પોઝિટિવ પરિવર્તન પણ લાવી શકીશું. આ દુનિયાની અંદર ઘણા બધા સરસ મજાના સફળ પબ્લિક સ્પીકરો લોકોના જીવનની અંદર ખૂબ સરસ મજાનું પોઝિટિવ પરિવર્તન લાવી ચૂક્યા છે. ખૂબ સારું કોન્ટ્રીબ્યુશન લોકો આપી રહ્યા છે. હું આગળ તમને વાત કરીશ. તો આપણે પણ જો સરસ રીતે બોલતા થઈ શકીશું તો આપણે પણ લોકોના જીવનની અંદર પોઝિટિવ પરિવર્તન લાવી શકીશું. આપણે આપણી વાતોથી સૌને પ્રભાવિત પણ કરી શકીશું. કોઈ જાહેર મિટિંગ હશે, કોઈ સોસાયટીની મિટિંગ હોય, કોઈ બિઝનેસની મિટિંગ હોય કે કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય, તો એની અંદર આપણે લોકોને આપણી વાતોથી પ્રભાવિત કરી શકીશું. આપણે જો લોકોને આપણી વાતો દ્વારા હસાવી પણ શકીએ તો લોકોના દિલ ઉપર આપણે રાજ પણ કરી શકીશું. આપણે જે પ્રેમ ને જે સન્માન ને જે પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતા હોઈએ આ બધું જ આપણે પ્રાપ્ત કરી શકીશું. આપણે આપણા જોબ અને બિઝનેસની અંદર સફળતા અને ગ્રોથ પણ મેળવી શકીશું. આપણે કોઈ પણ પ્રોફેશન સાથે આપણે સંકળાયેલા હોઈશું, આ દરેક પ્રોફેશનની અંદર આપણે જો સક્સેસ અને ગ્રોથ મેળવવો હશે તો આપણે ચોક્કસપણે બોલવાની કળા વિકસાવવી ખૂબ જરૂરી છે. તો કહેવાનો મતલબ એ છે કે જો બોલવાની કળા આપણે વિકસાવીશું તો આપણે અસાધારણ સફળતા મેળવી શકીશું. ઓકે, તો આ બોલવાથી શું મેજિક થશે એની વાતો થઈ. તો હવે બોલવાથી આટલું બધું મેજિક જો ક્રિએટ આપણે કરી શકતા હોઈએ તો આ સ્પીકિંગ છે શું? વોટ ઇઝ સ્પીકિંગ? એને પણ આપણે થોડું સમજવું જરૂરી છે કે બોલવું એ શું છે. તો કે બોલવું એક પ્રકારની કળા છે, એક ક્ષમતા છે. આપણી પાસે ઘણા બધા વિચારો છે, આપણને ઘણી બધી લાગણીઓ થયા કરતી હોય છે. તો આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણા અનુભવો, આપણા પાસે આઈડિયા છે, આપણી પાસે ઓપિનિયન છે, આ બધું જ આપણી અંદર છે. તો આપણી અંદર રહેલી ઈચ્છાઓ, વિચારો, લાગણીઓ, અનુભવો, ઓપિનિયનો, ઓકે, આઈડિયાઓ, આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે લોકોની સમક્ષ વ્યક્ત કરવાની એક કળા, એક ક્ષમતા, તેને સ્પીકિંગ કહેવામાં આવે. સ્પીકિંગ એક આર્ટ છે, એટલે કે કળા પણ છે, એક એબિલિટી એટલે કે એક ક્ષમતા પણ છે, એક સ્કિલ એટલે આવડત પણ છે, અને એક પ્રોફેશન એટલે કે વ્યવસાય પણ છે. જો અને ઘણા બધા લોકોએ આ સ્પીકિંગને પોતાનો પ્રોફેશન પણ બનાવ્યો છે. અને ઘણા બધા પબ્લિક સ્પીકરોએ આ દુનિયાની અંદર બહુ મોટું યોગદાન આપ્યું છે. તમે પર્સનલ લેવલ પર જુઓ તો દરેક વ્યક્તિ, લોકો, મોટિવેશનલ સ્પીકરો, લોકો મોટિવેશનલ ટોક કરીને અલગ અલગ લોકોના જીવનની અંદર વ્યક્તિગત પરિવર્તન લાવવા માટે નિમિત્ત બન્યા છે. ઘણા બધા લોકો ફેમિલી ઉપર વાતો કરે છે અને ફેમિલી ટોક કરીને ઘણા બધા લોકોને પરિવારમાં કેવી રીતે સારી રીતે રહેવું અને ખુશી મેળવવી એની ઉપર વાત કરીને લોકોના જીવનની અંદર પરિવર્તન લાવે છે. સામાજિક ક્ષેત્રની અંદર પણ ઘણા બધા સોશિયલ ફંક્શનોની અંદર લોકો પોતાના પોઝિટિવ વિચારો અને વાણી દ્વારા વક્તવ્ય આપીને લોકોને સામાજિક લેવલ ઉપર ઘણું બધું ટ્રાન્સફોર્મેશન લાવે છે. સમાજના એકતા માટે, સમાજના સંગઠન માટે, સમાજના વિકાસ માટે ઘણી બધી લોકો વાતો કરે છે અને લોકોના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન લાવી ચૂક્યા છે. હેલ્થ ક્ષેત્રે પણ ઘણા બધા લોકોમાં કેટલી બધી અવેરનેસ લોકો વાતો કરીને લાવે છે. આજે કેટલા બધા લોકો એવા છે કે જે હેલ્થ ઉપર ખૂબ સરસ મજાની વાતો કરે છે અને હેલ્થ ઉપર લોકોમાં અવેરનેસ લાવે છે અને લોકોને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. ઘણા બધા લોકો, પોલિટિકલ લીડરો, મોદી સાહેબ જેવા લોકો આજે પોલિટિકલ ક્ષેત્રની અંદર પોતાના વિચારો રજૂ કરીને કેટલું મોટું રાજકીય અને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે મોટું યોગદાન આપી રહ્યા છે. ઘણા બધા એવા આધ્યાત્મિક વક્તાઓ પણ છે, હું આગળ તમને બતાવીશ. આ બધા આધ્યાત્મિક વક્તાઓ પણ પોતાના વિચારો લોકોની સમક્ષ યોગ્ય રીતે રજૂ કરીને લોકોની અંદર કોન્ટ્રીબ્યુશન લાવી રહ્યા છે. બિઝનેસ ક્ષેત્રની અંદર પણ કેટલા બધા લોકો એવા છે કે જેમણે પોતે બિઝનેસની અંદર ઘણું બધું ટ્રાન્સફોર્મેશન પોતાના વિચારો દ્વારા લાવી રહ્યા છે અને લોકોને કઈ રીતે બિઝનેસ ને ગ્રો કરવો, બિઝનેસમાં સ્ટ્રેટેજી બનાવવી, બિઝનેસમાં ગોલ સેટ કરવા, આ બધા વિષયો ઉપર કેટલા બધા સરસ મજાના સ્પીકરો વાતો કરે છે અને ઘણા બધા બિઝનેસમેનોને ગાઈડ કરે છે અને એમને મોટિવેટ કરે છે. તો આજ સુધી આ બધા જ બિઝનેસમેનો ને પણ ઘણું બધું સારું નોલેજ તેઓ આપી ચૂક્યા છે. ટેકનોલોજી ક્ષેત્રના સ્પીકરો પણ ઘણા બધા છે કે જેઓ ટેકનોલોજીકલ નોલેજ લોકોને આપીને ટેકનોલોજી ક્ષેત્રે ઘણું બધું યોગદાન તેઓ આપી ચૂક્યા છે. સ્પોર્ટ્સના સ્પીકરો કેટલા બધા છે, કેટલા બધા કોમેન્ટ્રેટરો છે કે જે સરસ મજાની સ્પોર્ટ્સ ઉપર કોમેન્ટ્રી આપે છે, સ્પીચ આપે છે, પ્રેઝન્ટેશન આપે છે અને આપણને એન્ટરટેનમેન્ટ પણ પૂરું પાડે છે અને કેટલું સરસ મજાનું આપણને એનાલિસિસ કરીને આપે છે અને નોલેજ આપે છે. તો આ ક્ષેત્રની અંદર પણ ઘણા બધા લોકો પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. ઘણા લોકો એજ્યુકેશન ફિલ્ડની અંદર પણ વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે, ટીચરોને મોટિવેટ કરે છે, પેરેન્ટ્સને મોટિવેટ કરે છે. અલગ અલગ એજ્યુકેશન રિલેટેડ ઘણા બધા વિષયો ઉપર, જેમ કે કરિયર કઈ રીતે બનાવવું, અલગ અલગ વિષયોની અંદર સફળતા કઈ રીતે મેળવવી, મહેનત કેવી રીતે કરવી, વિદ્યાર્થીઓએ કઈ રીતે એક્ઝામમાં સક્સેસ મેળવવી, આ બધા વિષયો ઉપર ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો નોલેજ આપે છે. કૃષિ ક્ષેત્રની અંદર પણ ઘણા બધા સ્પીકરો એ ઘણું બધું લોકોને નોલેજ આપીને ઘણા બધા કૃષિ ક્ષેત્રના એટલે કે ખેડૂતોને, ફાર્મર્સને મોટિવેટ કર્યા છે અને ગાઈડલાઈન આપ્યું છે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા લોકો દુનિયાની અંદર બહુ બધું મોટું કોન્ટ્રીબ્યુશન તેઓ આપી ચૂક્યા છે. તો આ રીતે આપણે પણ એક મોટિવેશનલ સ્પીકર બની શકીએ અને આ રીતે લોકોના જીવનની અંદર યોગદાન આપી શકીએ છીએ. જો પબ્લિક સ્પીકરોની ડિમાન્ડ કેટલી છે તે આપણે જોઈએ તો 3 લાખથી વધારે
પબ્લિક સ્પીકરોની ડિમાન્ડ આજે આપણા દેશની અંદર છે. તમે જુઓ તો આજ આપણે અત્યારે કદાચ તમે 20 થી 25 પબ્લિક સ્પીકરોને જાણતા હશો, ઓળખતા હશો, પર્સનલી નામ પણ સાંભળ્યું હશે અથવા તમે એમને સાંભળી ચૂક્યા હશો. પરંતુ દુનિયાની અંદર 3 લાખથી વધારે સફળ પબ્લિક સ્પીકરોની આજે ડિમાન્ડ છે. શાને માટે ડિમાન્ડ છે? તો કે મોટિવેશન માટે. આજે ઘણા બધા લોકોને મોટિવેશન આપવાની જરૂર છે. આજના સમયની અંદર એક મોટિવેશન ફૂડ જેવું થઈ ગયું છે. જે રીતે આપણા શરીરને એક મોટિવેશનની જરૂર, ખોરાક એનર્જીની જરૂર હોય, તે રીતે આપણા માઇન્ડને પણ એનર્જીની જરૂર હોય છે. અને એ આપણે પબ્લિક સ્પીકિંગ દ્વારા મોટિવેશન આપી શકીએ છીએ. લોકોમાં પરિવર્તન લાવવા માટે પણ જરૂર છે. લીડરશિપ, સારા લીડરો તૈયાર કરવા માટે જરૂર છે. આપણા સમાજમાં, આપણા દેશમાં એકતા અને સંગઠન લાવવા માટે પણ જરૂર છે. ડેવલપમેન્ટ માટે પણ જરૂર છે. અને ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જે ક્ષેત્રોની અંદર અવેરનેસ લાવવાની જરૂર છે. તો એ અવેરનેસ લાવવા માટે પણ આ પબ્લિક સ્પીકરોની બહુ જ ડિમાન્ડ છે. અને અલગ અલગ ક્ષેત્રની અંદર એની ડિમાન્ડ દિવસ ને દિવસે વધતી જ જાય છે. કારણ કે લોકોમાં સ્ટ્રેસ વધી રહ્યું છે, કોમ્પિટિશન વધી રહી છે, કમ્પેરિઝન વધી રહી છે, ચેલેન્જ વધી રહી છે. કે અને એને કારણે લોકોની અંદર જે કંઈ કન્ફ્યુઝનો ક્રિએટ થઈ રહ્યા છે, એ કન્ફ્યુઝન જે ક્રિએટ થતા હોય એને ક્લેરિટી તરફ લઈ જવા માટે આપણે પબ્લિક સ્પીકરોની ખૂબ મોટી ડિમાન્ડ આજે ઊભી થઈ રહી છે. અને પબ્લિક સ્પીકિંગ મેજિક ક્રિએટ કરી શકે છે એ હું તમને એકદમ પ્રૂફ સાથે ઓથેન્ટિકલી વાત કરું છું. સૌપ્રથમ મારી જ વાત કરું તો મારા જીવનની અંદર શું પરિવર્તન બોલવાની કળાથી આવ્યું એ હું તમને કહું. હું એક નાના ગામની અંદર એક સીધા ફેમિલી, મિડલ ક્લાસ ફેમિલીની અંદર મારો જન્મ થયો. અને મિડલ ક્લાસ ફેમિલીની અંદર મેં એક ગુજરાતીની અંદર મેં એજ્યુકેશન લીધું, ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. અને હું જ્યારે સ્કૂલ કે કોલેજ લેવલ પર હતો ત્યારે ખૂબ શરમાળ હતો. મને લોકોની સાથે વાત કરતા પણ ડર લાગતો હતો. મેં જ્યારે મારી ફર્સ્ટ સ્પીચ એક્ઝામની અંદર સારા માર્ક્સ આવ્યા અને સન્માન થયું ત્યારે અમને સ્પીચ આપવા માટે કહ્યું હતું, ત્યારે પણ હું બોલી ના શક્યો હતો. પરંતુ ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હવે મારે સ્ટેજનો ડર દૂર કરવો છે, મારી આ શરમાળપણું મારે દૂર કરવું છે અને લોકોની સમક્ષ મારે અસરકારક રીતે વાતો કરતા શીખવું છે. અને ત્યારથી મેં મારી જાતને એને માટે તૈયાર કરી, કોન્ફિડન્સ ડેવલપ કર્યો અને બોલવાની કળા વિકસાવી. અને મારી જર્ની મેં એક કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટથી સ્ટાર્ટ કરી. ત્યાર પછી સ્પોકન ઇંગ્લિશ શીખવાનું સ્ટાર્ટ કર્યું, પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવાનું સ્ટાર્ટ કર્યું. અને ત્યાંથી મારી જર્ની 1996થી શરૂ થઈ. અને રિયલ જર્ની મારી સ્પીકિંગની એપ્રિલ 2000થી શરૂ થઈ. અને સ્ટાર્ટિંગમાં ઘણું બધું સ્ટ્રગલ પણ મને આવ્યું, સર્વાઈવ પણ કરી ગયો અને પછી સફળતાના શિખરો તરફ આગળ વધ્યો. એ ફક્ત અને ફક્ત બોલવાની કળાથી. મારી આમ જોવા જઈએ તો બેઝિક મારી સ્કિલ હતી અને બેઝિક મારો પેશન અને મારો ઇન્ટરેસ્ટ અને મારી એબિલિટી ક્રિકેટર તરીકેની હતી. હું સ્કૂલ કોલેજ લેવલે ખૂબ સારું ક્રિકેટ રમ્યો, યુનિવર્સિટીમાં પણ ક્રિકેટમાં મેં રિપ્રેઝન્ટ કર્યું. અને ત્યારબાદ મારી આખી લાઈફમાં હું ચેન્જ આવ્યો અને હું એક સ્પીકર તરીકે મારી જાતને મેં એસ્ટાબ્લિશ કર્યું. જ્યારે હું રોટરી ક્લબની અંદર જોડાયો અને ત્યાં હું સારી સ્પીચ આપતો થયો, ત્યાંથી લોકો મારી સ્પીચના વખાણ કરતા થયા. અને ત્યાંથી મેં મારી એક સ્પીકિંગની જર્નીને મેં સ્ટાર્ટ કરી. અને ત્યાં જ મને વિચાર પણ આવ્યો કે ઘણા બધા લોકો જ્યારે સ્પીકિંગ નથી કરી શકતા તો આપણે લોકોને સ્પીકર કઈ રીતે બનવું અને સ્પીકિંગ કેવી રીતે કરવું એ શીખવવું જોઈએ. અને એ વિચાર મને ત્યાંથી આવ્યો. અને ત્યારથી સ્પીકર તરીકે હું એસ્ટાબ્લિશ થયો. ઘણા બધા સ્કૂલોમાં, કોલેજોમાં, કંપનીઓમાં એઝ અ મોટિવેશનલ સ્પીકર મને ઇન્વિટેશન મળ્યા અને લોકોને અલગ અલગ સબ્જેક્ટ ઉપર મોટિવેટ કરવાની તકો મળી. ત્યારબાદ મેં મારી જાતને એક ટ્રેનર તરીકે અને પછી કોચ તરીકે એસ્ટાબ્લિશ કરી. તો મારી આખી આ જર્ની એક બોલવાની કળાને કારણે જ હું એસ્ટાબ્લિશ કરી શક્યો છું. મેં 25 વર્ષના એક્સપિરિયન્સની અંદર હું 80થી વધારે વેબિનારો કરી ચૂક્યો છું, 600થી વધારે સેમિનારો કરી ચૂક્યો છું, 250થી વધારે વર્કશોપ કરી ચૂક્યો છું. અને 1,50,000થી વધારે લોકોના જીવનની અંદર વેલ્યુ એડિશન કરી ચૂક્યો છું ફક્ત ને ફક્ત બોલવાની કળા દ્વારા. 2500થી વધારે સ્પીકરો અને 90થી વધારે ટ્રેનરો પણ તૈયાર કરી ચૂક્યો છું અને 3 બુક પણ લખી શક્યો છું. તો મારી પાસે જે કંઈક વિચારો છે એને વિચારોને મેં વ્યક્ત કરવાનું જે કળા મેં ડેવલપ કરી છે એ કળા દ્વારા આજે હું ઘણા મારા જીવનની અંદર પરિવર્તન લાવી ચૂક્યો છું અને સફળતાના શિખરો સર કરી ચૂક્યો છું. તો ઘણા બધા લોકો છે કે જે એક મોટિવેશનલ સ્પીકરો તરીકે પણ પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છે. તમે જો આ બધા લોકોના ફોટા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા જ અલગ અલગ ક્ષેત્રના, કોઈ મોટિવેશનલ સ્પીકર છે, કોઈ બિઝનેસ સ્પીકર છે, કોઈ સ્પિરિચ્યુઅલ સ્પીકર છે, કોઈ ફિલોસોફિકલ સ્પીકર છે. ઓકે, તો અલગ અલગ ક્ષેત્રની અંદર આ બધા જ મોટિવેશનલ સ્પીકરો મોટિવેશન ટોક દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે અને પોતે પણ એક સક્સેસ અને ગ્રોથ અને લવ અને રિસ્પેક્ટ મેળવી રહ્યા છે. કે તો આ મેજિક ક્રિએટ કરે છે. કોમેન્ટેટર પણ જુઓ કે જેઓ ક્રિકેટ રમીને ખૂબ સારું નામ કમાયા છે, ખૂબ સારા પૈસા કમાયા છે અને રિટાયર થયા પછી પણ એક સરસ મજાની કોમેન્ટ્રી આપવાની ક્ષમતા એટલે કે બોલવાની ક્ષમતા દ્વારા તેઓ અનેક લોકોને મોટિવેટ કરે છે, અનેક લોકોને ગાઈડ કરે છે અને સ્પોર્ટ્સને રિલેટેડ નોલેજ આપે છે, સ્ટ્રેટેજી સમજાવે છે, એનાલિસિસ સમજાવે છે, પરફોર્મન્સ ઉપર એનાલિસિસ કરે છે. ઓકે, શું કરવું જોઈએ માટેના સ્ટ્રેટેજીસ અને એ માટેના ઓપિનિયન પણ તેઓ ખૂબ સરસ રીતે શેર કરીને આજે કેટલા રૂપિયા તેઓ કમાઈ રહ્યા છે.
સો પૈસા આપણે કઈ રીતે કમાઈ શકીએ એ તમને ખ્યાલ આવતો હશે કે આપણે જો બોલવાની કળા હોય તો આપણે અલગ અલગ ફિલ્ડ, એક મોટિવેશનલ સ્પીકર બનીને પણ પૈસા કમાઈ શકીએ, કોમેન્ટેટર બનીને પણ આપણે પૈસા કમાઈ શકીએ. બીકે શિવાની દીદીને જુઓ તમે, એક આધ્યાત્મિક સ્પીકર છે, બહુ સરસ મજાના શાંતિથી એકદમ પોલાઇટલી અને હમ્બલી એકદમ કુલ માઇન્ડ સાથે કેટલી સરસ મજાની આધ્યાત્મિક વાતો કરીને લોકોને એક સુખી અને તંદુરસ્ત જીવન જીવવા માટે, હાઈ એનર્જી સાથે જીવવા માટે તેઓ ખૂબ સરસ મજાની પ્રેરણા તેઓ આપણને આપે છે. તો આ રીતે પણ આપણે એક સ્પિરિચ્યુઅલ લેવલ પર પણ જો બોલવાની કળા આપણી પાસે હોય તો ખૂબ સરસ મજાની આપણે વાતો કરી શકીએ. આપણે જો પાસે બોલીને લોકોને હસાવવાની કળા હોય તો કપિલ શર્માની જેમ આપણે ઘણું બધી સફળતા પણ મેળવી શકીએ. એક કોમેડિયન તરીકે, એક મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પણ આપણે ડેવલપ થઈ શકીએ અને ખૂબ પૈસા કમાઈ શકીએ. તમે આ બધા લોકોને જુઓ. અને સ્પીકિંગનું મેજિક તો અમિતાભ બચ્ચન સાહેબથી વધારે કોણ સમજાવી શકે તમને? કરોડો રૂપિયા એક એક્ટર તરીકે રિટાયર થયા બાદ પણ આ ઉંમરે પણ કરોડો રૂપિયા કમાવું એ ફક્ત બોલવાની કળા દ્વારા તેઓ કમાઈ શકે છે. કોણ બનેગા કરોડપતિની અંદર સીટ ઉપર બેસીને પૌષ્ટિક કાર્યક્રમનું સંચાલન કરીને આપણે ખૂબ સરસ રીતે તેઓ લોકોને મોટિવેટ કરે છે, લોકોને પ્રશ્નો પૂછીને આન્સરો મેળવે છે, રિસ્પેક્ટ આપે છે અને કરોડો રૂપિયા કમાય છે. તો બોલવાથી શું મેજિક થાય છે એ હું તમને સમજાવી રહ્યો છું. અને મોદી સાહેબ કે જેમણે પોતાની વાણી દ્વારા, પોતાની બોલવાની કળા દ્વારા આખે વિશ્વની અંદર એક ખૂબ મોટું પ્રભુત્વ ઊભું કર્યું છે. એમના જેવા સ્પીકર આજે દુનિયાની અંદર બહુ ઓછા છે. તો આવા બોલવાની કળા વિકસાવીને આપણે શું શું ના કરી શકીએ એ હું તમને સમજાવી રહ્યો છું. તો બોલવાની કળાથી આપણે ઘણું બધું મેજિક ક્રિએટ કરી શકીએ છીએ. આપણે પણ બોલવાની કળા દ્વારા શું શું કરી શકીશું એ હું હવે તમને સમજાવીશ. જો આપણે પણ આ જ પ્રકારનું મેજિક ક્રિએટ કરવું હોય, જો આપણે પણ આવા જ મોટિવેશનલ સ્પીકર, પોલિટિકલ સ્પીકર, સ્પિરિચ્યુઅલ સ્પીકર, બિઝનેસ સ્પીકર, સોશિયલ સ્પીકર, એકેડેમિક સ્પીકર, સ્પોર્ટ્સ સ્પીકર બનવું હોય તો આપણી પાસે 3 પ્રશ્નોનો આન્સર હોવો જોઈએ. અને આ 3 પ્રશ્નોના આન્સર આજે તમને આ વેબિનારની અંદર મળી જશે. એમાં પહેલો પ્રશ્ન છે શું બોલવું. ઘણા બધા લોકોને આજે એક પ્રશ્ન હોય છે કે શું બોલવું. સ્ટેજ પર જાઉં તો મને ખબર જ નથી પડતી કે મારે શું બોલવું. મને ખ્યાલ જ નથી આવતો. ત્યાં ગયા પછી હું બ્લેન્ક થઈ જાઉં છું. મારે શું બોલવું, મને લોકોનો ચહેરો જોઈને ખબર જ નથી પડતી કે હવે હું શું બોલું. તો શું બોલવુંનો પ્રશ્નનો આન્સર આજે તમને મળી જશે. ત્યારબાદ શા માટે બોલવું. બોલવા પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ ને, કોઈ પર્પઝ હોવો જોઈએ. આપણી પાસે કોઈ ક્લિયર પર્પઝ હોય તો આપણે સરસ રીતે બોલી શકીએ. તો શા માટે બોલવું એ પણ આપણને ખબર હોવું જોઈએ. એનો આન્સર પણ આપણે આજે તમને મળશે. અને કઈ રીતે બોલવું, સૌથી મહત્વની બાબત છે કે કઈ રીતે બોલવું, કેવી રીતે બોલવું. આપણને બોલવું તો છે, પરંતુ આપણે કેવી રીતે બોલવું એ પણ આપણને ખબર હોવું જોઈએ. તો આજે તમને આ 3 પ્રશ્નોનો આન્સર મળી જશે. આપણે આ ખબર હોવી જોઈએ કે મારે કોઈ પણ જાહેર કાર્યક્રમની અંદર અથવા કોઈ બિઝનેસ મીટિંગ હોય, કોઈ સોસાયટીની મીટિંગ હોય, કોઈ સોશિયલ ગેધરિંગ હોય, કોઈ ફેમિલી ગેધરિંગ હોય, તો આ દરેક જગ્યાએ મારે શું બોલવું, શા માટે બોલવું અને કઈ રીતે. આ 3 પ્રશ્નોના આન્સરો આપણને મળી જાય તો કોન્ફિડન્સ પણ વધી જાય. આપણે ઇફેક્ટિવલી લોકોની સમક્ષ પોતાની વાતો રજૂ કરીને લોકોને પ્રભાવિત કરી શકીએ અને જે જોઈએ તે મેળવી શકીએ. તો ચાલો આપણે આ 3 પ્રશ્નોના આન્સરો મેળવીએ. પહેલો પ્રશ્ન છે કે શું બોલવું. તો શું બોલવું એટલે કે કન્ટેન્ટ. આપણે 2 મિનિટ બોલીએ, 5 મિનિટ બોલીએ કે 50 મિનિટ બોલીએ, પરંતુ આપણે શું બોલવું એ તો મહત્વનું છે. તો શું બોલવું એને માટે શું શું ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલું શું ધ્યાનમાં રાખવાનું, પ્રસંગ, ઇવેન્ટ. આપણે કયા ઇવેન્ટની અંદર વાતો કરી રહ્યા છે. સોસાયટીની મિટિંગની અંદર વાતો કરી રહ્યા હોય તો શું બોલવું એ આપણે સોસાયટીનું અનુરૂપ હોવું જોઈએ. આપણી સામે સોસાયટીની અંદર મિટિંગમાં હોય તો સોસાયટીના સભ્યો હશે. જો માનો કે આપણે સમાજની મિટિંગમાં કે સમાજના ગેધરિંગમાં બોલી રહ્યા હોય તો સમાજના લોકો ત્યાં બેઠા હશે. આપણે જો બિઝનેસ મિટિંગની અંદર આપણે બોલી રહ્યા હોય તો બિઝનેસ પીપલ હશે. તો આપણે આ બિઝનેસ પીપલ પણ હોય તો એને પણ આપણે જસ્ટ અ મિનિટ, બિઝનેસ પીપલ હોય તો બિઝનેસ લોકો જેટલા પણ હોય તો એમને પણ આપણે ઇન્સ્પાયર કરી શકીએ આપણી વાતો દ્વારા. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી સામે કોણ બેઠું છે ને કયો પ્રસંગે આપણી વાતો કરી રહ્યા છે. તો જો આપણને ખ્યાલ હોય કે આપણે કયા પ્રસંગે વાતો કરી રહ્યા છે તો આપણે એ પ્રસંગ રજૂ કરી શકીએ. એ પ્રસંગે આપણે વાતો કરી શકીએ, યોગ્ય વાતો કરી શકીએ. પ્રસંગ અને શ્રોતાઓને અનુરૂપ આપણી સામે સ્ટુડન્ટ બેઠા છે, આપણી સામે બિઝનેસમેન બેઠા છે, આપણી સામે ટીચર બેઠા છે, આપણી સામે પેરેન્ટ્સ બેઠા છે, આપણી સામે સોસાયટીના લોકો છે, આપણી સામે ફેમિલી મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે, કલીગ્સ છે, બિઝનેસમેનો બેઠા છે. કોણ બેઠું છે આપણી સામે, જે પ્રકારના શ્રોતાઓ બેઠા હોય તે પ્રમાણે આપણને વાત કરતા આવડતું હોવું જોઈએ. એટલે કે આપણે શું ધ્યાનમાં રાખવાનું, પહેલું તો પ્રસંગ, ઇવેન્ટ, કે સમાજનું ફંક્શન છે, સોસાયટીનું ફંક્શન છે, કંપનીનું ફંક્શન છે, ફેમિલી ગેધરિંગ છે, આધ્યાત્મિક કાર્યક્રમ છે, બિઝનેસ મિટિંગ છે, શું કાર્યક્રમ છે અને એમાં કોણ કોણ શ્રોતાઓ બેઠા છે. બોલતી વખતે આ 2 બાબતો ખાસ ધ્યાન રાખો. ત્રીજું કે જે લોકો ત્યાં બેઠા છે એમનો ઇન્ટરેસ્ટ શું શામાં છે. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટનો ઇન્ટરેસ્ટ એજ્યુકેશનમાં, કરિયર બનાવવામાં, એક્ઝામની અંદર સફળતા કઈ રીતે મેળવવી એમાં હોય છે. બિઝનેસમેનો બેઠા હોય તો બિઝનેસમેનોને બિઝનેસ ગ્રોથની અંદર ઇન્ટરેસ્ટ હોય છે. તો અલગ અલગ ક્ષેત્રના લોકોને અલગ અલગ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય છે.
એમના એક્સપેક્ટેશન પણ અલગ અલગ હોય છે કે મને શું આ તમને સાંભળીને એમને શું ફાયદો થશે. કોઈ ફાઇનાન્શિયલ બેનિફિટ થશે, કોઈ કરિયરમાં બેનિફિટ થશે, કોઈ રિલેશનશિપમાં બેનિફિટ થશે, જીવનમાં કંઈક ઉપયોગી એવી બાબતો જાણીને જીવનમાં કઈ લાભ થશે. આ બધા એક્સપેક્ટેશન એમના હોય છે. એ એક્સપેક્ટેશન આપણે ફૂલફિલ કરવા પડે, એટલા માટે એને પણ ધ્યાનમાં રાખવું. અને જ્યારે આપણે બોલીએ ત્યારે આપણી જે સ્પીચ છે એ સ્પીચનું એક માળખું પણ હોય, એટલે કે એક સ્ટ્રક્ચર હોય, તો એ સ્ટ્રક્ચરને પણ આપણે ફોલો કરવું જરૂરી છે. જો આ 4 થી 5 બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ તો શું બોલવુંનો પ્રશ્નનો આન્સર આપણને મળે છે. હવે આ બાબતોને આપણે ધ્યાન તો રાખીએ આપણે, પરંતુ હવે આ બાબતોને ધ્યાનમાં રાખીને શું બોલવું જોઈએ તે પણ હું હવે તમને સમજાવું. તો કે પહેલું તો શું બોલવું જોઈએ? પ્રશંસા કરતા આપણને આવડતું હોવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિની સમક્ષ પોતાના વિચારો રજૂ કરીએ, કોઈ પણ જાહેર કાર્યક્રમોની અંદર કંઈ પણ વાત કરીએ ત્યારે આપણે સૌપ્રથમ પ્રશંસા કરવાની. ઘણીવાર આપણને પ્રશંસા કરવાનું અઘરું લાગતું હોય છે. એક એક્ઝામ્પલ તમને આપું કે આપણે સોસાયટીની મિટિંગની અંદર જઈએ છીએ અને પોતે કંઈક સ્પીચ આપી રહ્યા છે કે કોઈ વિચારો રજૂ કરી રહ્યા છે, તો ડાયરેક્ટ આપણા ઓપિનિયન નહીં આપવાના. આપણે સૌપ્રથમ પ્રશંસા કરવાની કે આજની આપણી આ સોસાયટીની મિટિંગમાં અહીં ઉપસ્થિત સોસાયટીના સભ્યો તથા પ્રમુખશ્રી, આપણા આ સોસાયટીના પ્રમુખશ્રી ઘણા સમયથી ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. એમનો પણ પરિવાર છે, એમનો પણ બિઝનેસ છે, એમના પણ ઘણા કામો હોય છે, છતાં તેઓ આપણા સોસાયટીની જવાબદારીઓ ખૂબ સારી રીતે ઘણા વર્ષોથી નિભાવી રહ્યા છે. તો એ અભિનંદનને પાત્ર છે. આ રીતે આપણે એમને અભિનંદન આપવાના, એમની પ્રશંસા કરવી જોઈએ. બરાબર? આપણે એમની નિંદા નહીં કરવી જોઈએ, આપણે એમની પ્રશંસા કરવી જોઈએ. તો સ્ટાર્ટિંગમાં આપણે આ રીતે પ્રશંસા કરી શકીએ. આપણે કોઈ સમાજના કાર્યક્રમની અંદર જો આપણે સ્પીચ આપી રહ્યા હોય, તો આપણે સમાજના લોકો જે કંઈ કાર્ય કરી રહ્યા હોય એમની આપણે પ્રશંસા કરવાની. કોઈ સારી વાત કંઈ કરી ગઈ હોય તો એમની પણ આપણે પ્રશંસા કરવાની. ટૂંકમાં કહેવાનો મતલબ, આપણે જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે મારે લોકોની પ્રશંસા કરવાની છે. કોઈ જગ્યાએ આપણે સ્પીચ આપવા માટે ગયા, એમણે આપણને ઇન્વાઇટ કર્યા હોય, તો એ વ્યક્તિઓની, એ ઓર્ગેનાઇઝેશનની, એ જે આયોજન કર્યું છે એની, એ સંસ્થાની વગેરેની પ્રશંસા આપણે કરવાની કે ખૂબ સરસ મજાનું તમે આયોજન કર્યું છે. ખરેખર મને તમે જે પ્રકારનું આયોજન કર્યું છે મને ખૂબ જ સરસ લાગ્યું છે. ખૂબ સરસ, આનાથી હું પ્રભાવિત થયો છું. મને ખૂબ ગમ્યું છે. તમારું કેમ્પસ બહુ સરસ મજાનું છે, તમારા વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજાના છે, તમારું આયોજન ખૂબ સરસ મજાનું છે. ઓકે, તમારી સંસ્થા ખૂબ સરસ મજાની છે. તો ખૂબ સારી પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છે. આ બધી વાતો આપણે કરીને એમની પ્રશંસા કરવાની. કોઈ કંપનીમાં ગયા હોય તો કંપનીની પણ પ્રશંસા કરવાની. કોઈ આપણને બોલવાની તક આપી હોય તો આપણે એમની પણ પ્રશંસા કરવાની. ઓકે, વિનંતી કરવાની. કોઈ બાબત, ઘણીવાર આપણને કોઈ વિનંતી કરવાની જરૂર પડે તો આપણે ત્યાં વિનંતી કરવાની કે ભાઈ હું તમને વિનંતી કરું છું. કોઈ સોસાયટીની મિટિંગમાં આપણે બોલી રહ્યા હોય તો પ્રમુખશ્રીને વિનંતી કરવાની કે જે આપણી સોસાયટીની અંદર હાલમાં જે કંઈક પ્રશ્ન છે એ પ્રશ્નનું જલ્દી નિરાકરણ આવે એ માટે હું આપને વિનંતી કરું છું. તો આ રીતે આપણે વિનંતી કરવાની. હું આપને વિનંતી કરું છું કે મેં જે તમને મારી વાતો રજૂ કરી એ જો યોગ્ય લાગી હોય તો ચોક્કસપણે એની ઉપર અમલ કરજો. તો આ રીતે આપણે વિનંતી પણ કરી શકીએ. તો આપણે પ્રશંસા કરવાની, આપણે વિનંતી કરવાની, આપણે આશા પણ વ્યક્ત કરી શકીએ. હું આશા રાખું છું કે મેં જે કહ્યું છે એની ઉપર તમે ફોલો કરશો. હું આશા રાખું છું કે આ દિશામાં તમે ચોક્કસપણે વિચારશો. હું આશા રાખું છું કે હવે મેં જે તમને જણાવ્યું છે એનો અમલ કરીને તમારા જીવનની અંદર પોઝિટિવ પરિવર્તન લાવશો. તો આ રીતે આપણે આશા પણ વ્યક્ત કરવાની, જે જગ્યાએ આપણે વાતો કરી રહ્યા હોય ત્યાં. તો અમુક જગ્યાએ આપણે આપણા અભિપ્રાયો પણ શેર કરવાના આવે. મારા માનવા મુજબ, મારા કહેવા મુજબ મને એવું લાગે છે કે આપણે સોસાયટીની અંદર આમ કરી શકીએ. મને એવું લાગે છે કે આપણા સમાજની અંદર આપણે આમ કરી શકીએ. મને એવું લાગે છે કે આપણે આ બિઝનેસની અંદર આમ કરવું જોઈએ. તો આ રીતે આપણા અભિપ્રાયો શેર કરવાના, આપણા ઓપિનિયન પણ લોકોની સમક્ષ આપવાના. આપણે આપણો અનુભવ પણ શેર કરવાનો કે મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે આમ કરવું જોઈએ. મારો અનુભવ છે, મેં આ વસ્તુ ઉપયોગ કરી છે, મેં આ કામ કર્યું છે, મેં આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, મેં એમની સાથે કામ કર્યું છે. ઓકે, મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો છે. ઓકે, હું આ સંસ્થામાં જોડાયો છું, મને અનુભવ છે. કોઈ સંસ્થાનો અનુભવ, કોઈ વસ્તુના ઉપયોગનો અનુભવ, કોઈ વ્યક્તિનો અનુભવ હોય, કોઈ કામનો અનુભવ હોય, કોઈ પ્રોજેક્ટનો અનુભવ હોય, ઓકે, કોઈ જગ્યાને વિઝિટ કરી હોય તો એનો અનુભવ હોય. જે કોઈક અનુભવ આપણા જીવનના અનુભવ હોય, બિઝનેસના અનુભવ હોય, ઓકે, તંદુરસ્તીને રિલેટેડ અનુભવ હોય, તો જે કોઈક અનુભવ હોય, આ બધા અનુભવો આપણે શેર કરવાના. જે પ્રસંગ, જે શ્રોતાઓ અને જે ઇવેન્ટ પર આપણે વાત કરી રહ્યા હોય ત્યાં એને અનુરૂપ આપણે પ્રશંસા કરવાની, વિનંતી કરવાની, આશા વ્યક્ત કરવાની, અભિપ્રાય આપવાના, અનુભવો શેર કરવાના. અને કોઈ ઘણીવાર આપણને એવું થાય કે કોઈ વિષય ઉપર મારે માહિતી આપવી છે, કોઈ સ્થળ વિશે માહિતી આપવી છે, કોઈ વસ્તુ વિશે માહિતી આપવી છે, કોઈ ટેકનોલોજી વિશે માહિતી આપવી છે, કોઈ તંદુરસ્તી વિશે માહિતી આપવી છે, કોઈ સંબંધો વિશે માહિતી આપવી છે, કોઈ કાયદા વિશે માહિતી આપવી છે, ઓકે, કોઈ પ્રોજેક્ટ વિશે માહિતી આપવી છે. તો અમુક જગ્યાએ આપણને માહિતી આપવાની તક મળે તો ત્યારે કોઈ બાબત ઉપર આપણે માહિતી પણ આપવાની. તો શું બોલવું એનો પ્રશ્નનો આન્સર આ છે. ઘણી જગ્યાએ આપણને સ્ટોરી પણ શેર કરવાની તક મળે તો આપણે સ્ટોરી શેર કરી દેવાની. જોવાનું કે કયો પ્રસંગ છે, વિદ્યાર્થીઓ બેઠા છે ને સફળતા ઉપર વાત કરી રહ્યા છે તો આપણે એને અનુરૂપ સ્ટોરી શેર કરવાની. બિઝનેસમેનો બેઠા હોય અને બિઝનેસ ડેવલપમેન્ટની વાતો થઈ રહી હોય તો બિઝનેસમેનો કઈ રીતે સક્સેસ મેળવી રહ્યા છે તો સક્સેસફુલ બિઝનેસમેનોની સ્ટોરી શેર કરવાની, સક્સેસફુલ વિદ્યાર્થીઓની સ્ટોરી શેર કરવાની, સક્સેસફુલ સ્પીકરોની, લીડરોની,
પોલિટિકલોની, ઓકે, સેલિબ્રિટીઓની, ક્રિકેટરોની, બધાની આપણે સ્ટોરીઓ શેર કરી શકીએ. સક્સેસફુલ પર્સન અને અનસક્સેસફુલ પર્સન એટલે કે સફળ અને નિષ્ફળ માણસોની સ્ટોરીઓ પણ આપણે આપણી વાતો દ્વારા શેર કરી લોકોને મોટિવેટ કરી શકીએ. આપણે સારા સારા સ્ટેટમેન્ટ પણ રજૂ કરી શકીએ. બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ, એક સરસ મજાનું ગાંધીજીએ આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે કે તમે દુનિયાની અંદર જે કંઈક પરિવર્તન લાવવા ઈચ્છો છો તેની શરૂઆત તમારા પોતાનાથી કરો. તો આ રીતના આપણે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ દ્વારા આપણે લોકોને મોટિવેટ કરી શકીએ. ઓકે, તો આ રીતે આપણે ચેન્જ પણ લાવી શકીએ. ઓકે, તો આ રીતે આપણે શું બોલવું તેને માટે સારા સારા સ્ટેટમેન્ટ પણ શેર કરી શકીએ. આપણે સારા સારા સ્ટેટમેન્ટ પછી શાયરીઓ શેર કરી શકીએ કે રાહ દેખને સે રસ્તા નહીં બનતા, ચલના શુरू કરો રસ્તે અપને આપ બન જાएंगे. આ રીતે આપણે શાયરી પણ શેર કરી શકીએ. ઓકે, સ્ટેટમેન્ટ પણ શેર કરી શકીએ, સ્ટેટિસ્ટિક્સ રજૂ કરી શકીએ, આંકડાકીય માહિતી. જે વિષય ઉપર આપણે વાત કરતા હોય એ વિષયને રિલેટેડ આપણે આંકડાકીય માહિતીઓ પણ ખૂબ સરસ રીતે શેર કરી શકીએ. બરાબર? ઓકે, ખૂબ સરસ. ઓકે, તો આ રીતે આપણે સ્ટેટિસ્ટિક્સ અને એક્ઝામ્પલ્સ આપી શકીએ. જીવંત ઉદાહરણો, પોતાના ઉદાહરણો આપવાના, અન્ય વ્યક્તિઓના ઉદાહરણો આપવાના, હાલમાં કોઈ બનેલી ઘટનાઓ વિશે જાણકારી આપવાની. તો શું બોલવું એ કોઈ સમસ્યા નથી. તમને આ બધું જ્યારે અત્યારે ખબર પડી રહી છે ત્યારે તમે સમજી ચૂક્યા હશો કે આપણે જ્યારે પણ કંઈ વાત કરવાની હોય ત્યારે આપણે કોઈ પ્રસંગને અનુરૂપ વાત કરવાની હોય, શ્રોતાઓને અનુરૂપ વાત કરવાની હોય, એમના ઇન્ટરેસ્ટ અને એબિલિટીને અનુરૂપ વાત કરવાની હોય, અને એમાં આપણે પ્રશંસા કરવી જોઈએ, વિનંતી કરવી જોઈએ, આશા વ્યક્ત કરવી જોઈએ, અભિપ્રાયો આપવા જોઈએ, અનુભવો રજૂ કરવા જોઈએ, માહિતી આપવી જોઈએ, સ્ટોરી શેર કરવી જોઈએ, સુવાક્યો આપવા જોઈએ. ઓકે, શાયરો શાયરી શેર કરવી જોઈએ, સ્ટેટમેન્ટ, સ્ટેટિસ્ટિક્સ અને ઉદાહરણો આપણે રજૂ કરવા જોઈએ. જે કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમને અનુરૂપ જેટલા પણ વ્યક્તિઓ આપણી સમક્ષ બેઠા હોય ત્યારે આપણે જે કંઈ પણ વિષય ઉપર વાત કરી રહ્યા હોય ત્યારે આ બધી જ વસ્તુઓનો સમન્વય કરીને એક સરસ મજાની સ્પીચ તૈયાર કરી શકીએ. આપણે 2 મિનિટની સ્પીચ, 5 મિનિટની સ્પીચ, 15 મિનિટની સ્પીચ કે 50 મિનિટની સ્પીચ આપણે જ્યારે રજૂ કરીએ કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય એ જાહેર કાર્યક્રમની અંદર આ બધી જ બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ. આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયો પ્રસંગ છે. ઓકે, તેને અનુરૂપ આપણે કે આ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ તેને અનુરૂપ આપણે આ બધી બાબતોનો જરૂરિયાત મુજબ સમન્વય કરીને આપણી એક સરસ મજાની સ્પીચ ડિઝાઇન કરી શકીએ અને ઇફેક્ટિવ રીતે રજૂ કરી શકીએ. તો હવે હું આશા રાખું છું કે શું બોલવું એની સમસ્યા એટલે કે એના પ્રશ્નોનો આન્સર તમને મળી ગયો હશે. શું બોલવું ત્યારે એને માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું એ પણ મેં તમને સમજાવ્યું કે આટલી બાબતોને ધ્યાનમાં રાખવાનું, પ્રસંગ, શ્રોતાઓ, રસ, માળખું અને અપેક્ષા. અને શું બોલવું તો એમાં પ્રશંસા, વિનંતી, આશા, અભિપ્રાય, અનુભવ, સ્ટોરી, વાક્ય, શાયરી, સ્ટેટમેન્ટ, સ્ટેટિસ્ટિક, ઉદાહરણો, ઓકે, જીવંત અનુભવો, ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, આ બધી જ બાબતો જરૂરિયાત મુજબ આપણે લોકોની સમક્ષ રજૂ કરી શકીએ છીએ. બરાબર છે? ચાલો, જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે મને ચેટ બોક્સમાં યસ જણાવશો. ઓકે, કે હા અમને વોટનો પ્રશ્નનો જવાબ મળી ગયો છે, શું બોલવું એનો જવાબ તમને મળી ગયો છે એવું હોય તો યસ લખીને જણાવો. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. ઓકે, સરસ, થેન્ક યુ, થેન્ક યુ. જવાબ આવી રહ્યા છે. વન્ડરફુલ. ઓકે, એક્સલન્ટ ટીચિંગ, ગુડ સર, સુપર. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર કોમ્પ્લિમેન્ટ્સ. થેન્ક યુ વેરી મચ, વન્ડરફુલ. ચાલો, સરસ. એક પ્રશ્નનો જવાબ, 3માંથી એક પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. ઓકે, આઈ હોપ યુ આર એન્જોયિંગ ધીસ. ઓકે, ચાલો હવે આપણે સેકન્ડ પ્રશ્નનો જવાબ મેળવીએ અને તે છે શા માટે બોલવું. ભાઈ, આપણે જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે એની પાછળનો એક ચોક્કસ ઉદ્દેશ્ય, ચોક્કસ પર્પસ પણ આપણને ખબર હોવું જોઈએ. પર્પસ વિનાની વાતો ગોસિપ કહેવાય. ઓકે, એટલા માટે આપણને એક ચોક્કસ પર્પસ પણ ખબર હોવી જરૂરી છે. તો આપણે કયા પર્પસ સર એટલે કે કયા હેતુસર, કયા ઉદ્દેશ્ય સાથે વાતો કરવી જોઈએ તે પણ આપણે વાત જોઈએ. ચાલો સમજીએ. આપણે અલગ અલગ સ્પીચ આપતા હોઈએ ને તો એની પાછળના અલગ અલગ ઉદ્દેશ્ય હોય. પહેલું છે મોટિવેશન એટલે કે લોકોને પ્રેરિત કરવા માટે. તો પ્રેરિત કરતી વખતે આપણે વાત કરવાની હોય. બીજો પર્પસ હોઈ શકે અવેરનેસનો, લોકોમાં કોઈ અલગ અલગ સબ્જેક્ટ ઉપર અવેરનેસ લાવવી છે. આપણે હેલ્થ ઉપર અવેરનેસ લાવવી છે, ટ્રાફિક ઉપર અવેરનેસ લાવવી છે, આપણે સંબંધો ઉપર અવેરનેસ લાવવી છે, આપણે પાણી વિશે અવેરનેસ લાવવી છે, એજ્યુકેશન પ્રત્યે અવેરનેસ લાવવી છે, બેટી બચાવો બેટી પઢાઓ ઉપર અવેરનેસ લાવવી છે, કુરિવાજો પ્રત્યે અવેરનેસ લાવવી છે, અંધશ્રદ્ધા ઉપર અવેરનેસ લાવવી છે, વ્યસન ઉપર અવેરનેસ લાવવી છે. તો એટલા બધા વિષયો છે જેની ઉપર આપણે અવેરનેસ લાવવી છે. આપણે જ્યારે સ્પીચ આપતા હોઈએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે મારે કયા કયા બાબતો ઉપર અવેરનેસ લાવવી છે. ઓકે, હા, તો અવેરનેસ પણ આપણને લાવતા આવડતું લાવવું એ આપણો એક વિષય છે એટલે કે એક આપણો ઉદ્દેશ્ય હોઈ શકે. આપણે ઘણીવાર પ્રચાર પણ કરતા હોઈએ, પબ્લિસિટી કરતા હોઈએ આપણે.
પોતાની પબ્લિસિટી માટે, માનો કે કોઈ રાજકીય પાર્ટીની અંદર તમે જોડાયા હોય અને રાજકીય પાર્ટીની પબ્લિસિટી કરવી છે, લોકોને મત આપવા માટે, પાર્ટીમાં જોડાવા માટે પ્રેરિત કરવા છે, તો પબ્લિસિટી માટે પણ સ્પીચ આપવાની આવે, મત આપવા માટે પણ સ્પીચ આપવાની આવે. આપણે કોઈ બિઝનેસનું પ્રમોશન કરી રહ્યા હોય, આપણી કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કરી રહ્યા હોય, તો ત્યારે પબ્લિસિટી કરવા માટે પણ આપણે સ્પીચ આપવાની આવે. ઘણીવાર આપણે કોઈ કાર્યક્રમની અંદર સ્વાગત પ્રવચન કરવાનું આવે. ઘણીવાર આપણે કોઈ મહેમાન આપણા કાર્યક્રમની અંદર આવ્યા હોય તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના આવે, એટલે ઇન્ટ્રોડક્શન સ્પીચ આપવાની આવે. ઘણીવાર આપણને કંઈ પ્રાઇઝ મળી હોય, સન્માન મળ્યું હોય કે કોઈ હોદ્દો મળ્યો હોય, તો ત્યારે આપણે સ્ટેજ પર જઈએ ત્યારે કંઈક સ્વીકારીએ તો સ્વીકારતી વખતે આપણે એક્સેપ્ટન્સ સ્પીચ આપવાની આવે. ઘણીવાર આપણે લોકોને એન્ટરટેઇન કરવા માટે સ્પીચ આપવાની આવે. ઘણીવાર ફેરવેલ સેરેમની હોય તો એ ફેરવેલ સેરેમની દરમિયાન પણ આપણે કોઈક સ્પીચ આપવાની આવે. આપણું ફેરવેલ થઈ રહ્યું હોય અથવા આપણી સમાજમાંથી, આપણી કંપનીમાંથી કોઈનું ફેરવેલ થઈ રહ્યું હોય તો ત્યારે પણ આપણે કોઈ સ્પીચ આપવાની આવે. ઘણીવાર આપણે કોઈ સબ્જેક્ટ ઉપર માહિતી આપવાની આવે, એટલે ઇન્ફોર્મેટિવ સ્પીચ આપવાની આવે. ઘણીવાર આપણે કોઈ સેલ્સની સ્પીચ આપવાની આવે, આપણી કોઈ પ્રોડક્ટ કે બિઝનેસનું સેલિંગ કરી રહ્યા હોય તો. અને ઘણીવાર આપણે કોઈ કાર્યક્રમમાં છેલ્લી સ્પીચ એટલે કે આભાર વિધિ પણ કરવાની આવે. તો આ બધી સ્પીચના અલગ અલગ ઉદ્દેશ્ય છે. આ ઉદ્દેશ્ય એટલે કે શા માટે આપણે સ્પીચ આપી રહ્યા છે એ આપણને ખબર હોવી જોઈએ. શા માટે ખબર હોવી જોઈએ? કારણ કે જો આપણને ખબર હોય ને તો એના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે વાતો કરી શકીએ. નહીં તો ઘણા બધા લોકોને તમે જોયા હશે કે આભાર વિધિ કરી નાખે છે સ્વાગત પ્રવચનમાં, અને સ્વાગત પ્રવચનની અંદર જે વાતો કરવાની હોય તેની જગ્યાએ અલગ જ વાતો થતી હોય છે. ઓકે, મોટિવેશનલ સ્પીચની અંદર પણ ઘણી બધી અલગ અલગ વાતો થતી હોય છે. ઇન્ટ્રોડક્શન સ્પીચની અંદર સલાહ આપવા લોકો બેસી જતા હોય છે. તો જે લોકોને પર્પઝ નથી ખબર કે કયા પર્પઝથી મારે સ્પીચ આપવાની છે, ત્યારે અલગ અલગ પોતાની ક્ષમતા અને બુદ્ધિ અને આવડત પ્રમાણે તેઓ રજૂઆત કરતા હોય છે. તો આપણને જો પ્રોપર પર્પઝ ખબર હોય તો આપણે એક પર્પઝફુલ વાત કરી શકીએ. તો કયા પ્રકારના પર્પઝથી આપણે વાત કરવી જોઈએ આપણને ખબર હોય તો આપણે એના સ્ટ્રક્ચરને પણ ફોલો કરી શકીએ. કારણ કે આ બધાનું સ્ટ્રક્ચર પણ અલગ અલગ છે. જો આપણે કયા પ્રકારની સ્પીચીસ આપવાની આવે તે જુઓ. વેલકમ સ્પીચ આપવાની આવે, સ્વાગત પ્રવચન જે કાર્યક્રમના શરૂઆતમાં જ આપણે રજૂ કરવાનું હોય. અને વેલકમ સ્પીચની અંદર આપણે લોકોને વેલકમ કરવાના હોય. આપણે કોઈ માની લો કે સમાજનો કાર્યક્રમ છે અને સમાજના કાર્યક્રમની અંદર ઘણા બધા લોકો બેઠા છે, તો આપણે કહી શકીએ નમસ્કાર, ગુડ ઇવનિંગ. આપણા સમાજ દ્વારા આયોજિત આજના 15મા સ્નેહ મિલન કાર્યક્રમની અંદર અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ તથા બહેનો, આજના કાર્યક્રમની અંદર આપ સૌ મહાનુભાવો અહીં ઉપસ્થિત થયા છો, તો આપ સૌને આવકારતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. તો આ રીતે આપણે એ વેલકમ સ્પીચ આપવાની. આજના કાર્યક્રમના આજની આપણી સાથે મુખ્ય અતિથિ તરીકે આપણા શહેરના ડાયમંડ કિંગ અને જાણીતા બિઝનેસમેન એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ અહીં ઉપસ્થિત છે. સર, હું આપને દિલથી આવકારું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ પણ અહીં ઉપસ્થિત છે. સર, આપને પણ હું આવકારું છું. આપણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પણ અહીં ઉપસ્થિત છે. સર, આપનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અન્ય મંચસ્થ મહાનુભાવો પણ આ મંચ ઉપર શોભા વધારી રહ્યા છે. તો આ તમામ મહાનુભાવોનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌ શ્રોતા મિત્રો પણ દૂર દૂરથી આ કાર્યક્રમની અંદર અહીં પધાર્યા છે, તો આપ સૌને પણ હૃદયના ઉમળકા સાથે આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ રીતે આપણે બધાનું સ્વાગત કરવાનું સ્વાગત પ્રવચનની અંદર. ત્યારબાદ હેતુ જણાવવાનો હોય કે આપ સૌ જાણો છો કે આપણે દર વર્ષે આ રીતના સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. એની પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે આપણે સૌ સાથે મળીએ, એકબીજાથી પરિચિત થઈએ અને સમાજના વિકાસની દિશામાં આપણે આગળ સાથે મળીને આગળ વધી શકીએ અને આપણા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી શકીએ. અને એવા જ ઉદ્દેશ્ય સાથે આજે પણ આપણે આ સરસ મજાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો એમ કરીને પછી કાર્યક્રમની રૂપરેખા આપવાની. તો આજના આ કાર્યક્રમની અંદર જે મહાનુભાવો સ્ટેજ ઉપર બિરાજમાન છે તેમને આપણે સાંભળીશું. તેઓ આપણને સમાજ ઉપયોગી માર્ગદર્શન આપશે. ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓનું આપણે સન્માન કરીશું. સમાજનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આપણે કર્યું છે, એને પણ આપણે માણીશું. અને ત્યારબાદ આપણે ભોજન લઈને છૂટા પડીશું. તો ફરીથી આપ સૌનું આજના સરસ મજાના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌ ખૂબ સરસ મજાના કાર્યક્રમને સારી રીતે માણશો અને સફળ બનાવવામાં સહયોગ આપશો એવી અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. તો આ રીતે આપણે વેલકમ સ્પીચ આપી શકીએ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર, બર્થડે પાર્ટીની અંદર, એનિવર્સરીના કાર્યક્રમની અંદર, સોસાયટીની મિટિંગની અંદર, બિઝનેસ મિટિંગની અંદર, ઓકે, કોઈ પણ આધ્યાત્મિક કાર્યક્રમની અંદર, કોઈ કથાની અંદર, ભજનની અંદર, સત્સંગની અંદર, શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર, કોન્ફરન્સની અંદર, કોઈ પણ કાર્યક્રમની અંદર જ્યારે આપણે વેલકમ સ્પીચ આપવાની આવે ત્યારે એક એનું માળખું છે. એ માળખું ખબર હોવું જોઈએ આપણને કે વેલકમ સ્પીચની અંદર બધાનું સ્વાગત કરવાનું હોય, હેતુ જણાવવાનો હોય અને રૂપરેખા આપવાની હોય. આ ત્રણ જ વસ્તુ આવે. ત્યાં પછી આપણે આભાર નથી માનવાનો, ત્યાં આપણે કોઈ બીજી વાતો નથી કરવાની. બસ સ્વાગત પ્રવચનમાં સ્વાગત, હેતુ અને હાઇલાઇટ. કોઈક તહેવાર પ્રસંગે આપણે બેઠા હોય, વાતો કરી રહ્યા હોય અને સ્વાગત કરી રહ્યા છો, તહેવારોની શુભેચ્છા આપવાની. બરાબર. તો આ રીતે આપણે દિવાળી પ્રસંગે ભેગા થયા હોય તો સૌ પ્રથમ દિવાળીનું આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું.
આ રીતે આપણે શુભેચ્છા પણ અમુક જગ્યાએ પાઠવવાની આવે. તો આપણને ખબર હોવું જોઈએ કે સ્વાગત પ્રવચનમાં શું રજૂઆત કરવાની, એ પર્પઝ આપણને ખબર હોય, એનું માળખું આપણને ખબર હોય, તો એ વેલકમ સ્પીચ આપણે ખૂબ સરસ રીતે રજૂ કરી શકીએ. તે જ રીતે આપણે ઇન્ટ્રોડક્શન સ્પીચ આપવાની આવે. ઘણી વાર આપણા કોઈ પ્રોગ્રામની અંદર કોઈ ચીફ ગેસ્ટ આવ્યા હોય તેમને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા પડે, તો એ પણ આપણને ખબર હોવું જોઈએ કે કઈ રીતે આપણે ઇન્ટ્રોડક્શન સ્પીચ આપી શકીએ. ત્યારબાદ આપણે એક્સેપ્ટન્સ સ્પીચ આપવાની આવે. આપણે કોઈ પ્રાઇઝ મળે, કોઈ એવોર્ડ મળે, કોઈ સન્માન મળે, કોઈ હોદ્દો મળે, ત્યારે આપણે એ સ્વીકારવા માટે સ્ટેજ પર જઈએ ત્યારે આપણે એ સ્પીચ આપવાની આવે, એને એક્સેપ્ટન્સ સ્પીચ કહેવામાં આવે. તો ત્યારે પણ આપણે જેમણે આપણું સન્માન કર્યું છે, જેમણે આપણને એવોર્ડ આપ્યો છે, જેમણે આપણને હોદ્દો આપ્યો છે, આ દરેક વ્યક્તિ કે સંસ્થાનો આપણે આભાર માનવો પડે, આનંદ વ્યક્ત કરવો પડે અને આપણી સક્સેસ સ્ટોરી શેર કરવી પડે કે કઈ રીતે આ એવોર્ડને હકદાર બન્યા, કે આ હોદ્દાને હકદાર બન્યા. તો આ બધું પણ આપણે રજૂ કરવું પડે એક્સેપ્ટન્સ સ્પીચની અંદર. પછી મોટિવેશનલ સ્પીચ આપણે આપવાની આવે, તો એમાં લોકોને મોટિવેટ કરવાના આવે. ઓકે, તો આ રીતે આપણે મોટિવેશનલ સ્પીચ પણ આપી શકીએ. આપણે પર્સ્યુએસિવ સ્પીચ પણ રજૂ કરીએ. પર્સ્યુએસિવ સ્પીચ એટલે અવેરનેસ માટેની સ્પીચ. પર્સ્યુએસિવ સ્પીચ એટલે આપણે ઘણા બધા લોકોને મોટિવેટ કરવા હોય, કોઈ બાબત ઉપર કન્વિન્સ કરવા હોય, તો એના માટેની સ્પીચ એને પર્સ્યુએસિવ સ્પીચ કહેવામાં આવે. આપણે પર્સ્યુએસિવ સ્પીચ પણ રજૂ કરી શકીએ. તો હેતુ શું છે આપણો, એ આપણને ખબર હોય તો આપણે અલગ અલગ પ્રકારની સ્પીચ રજૂ કરી શકીએ. આપણો વેચાણનો હેતુ હોય તો આપણે સેલ્સ સ્પીચ આપી શકીએ. ફેરવેલ સેરેમની દરમિયાન આપણે ફેરવેલ સ્પીચ આપવાની જરૂર પડે. અને ઘણીવાર તો એવું થાય કે આપણે કીનોટ સ્પીચ આપવાની હોય, કારણ કે કાર્યક્રમના મુખ્ય મહેમાન આપણે હોઈએ. કોઈ આપણને આમંત્રિત કર્યા હોય, કોઈ સ્કૂલના કાર્યક્રમમાં, બિઝનેસ મિટિંગની અંદર, કોઈ સ્નેહ મિલન સમારંભમાં આપણને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હોય, તો ત્યાં આપણે કીનોટ સ્પીચ આપવાની આવે. ઓકે, ઘણીવાર આપણે કોઈ વિષય ઉપર ઇન્ફોર્મેટિવ સ્પીચ આપવાની આવે, માહિતી લોકોને આપવાની હોય. ઓકે, અને ઘણીવાર આભાર વિધિ પણ કરવાની આવે. તો કહેવાનો મતલબ એ છે કે આપણને અલગ અલગ હેતુસર અલગ અલગ સ્પીચ આપવાની તક મળતી હોય છે. તો આપણને એ હેતુ ખબર હોવો જોઈએ. એ હેતુ ખબર હોય તો એને અનુરૂપ એ માળખાને ધ્યાનમાં રાખીને આપણે સરસ મજાની સ્પીચ આપી શકીએ. તો એને આધારે આપણને ખબર પડે કે મારે શું બોલવું. બરાબર. તો આપણે દરેક સ્પીચની અંદર પ્રશંસા પણ કરી શકીએ, દરેક સ્પીચની અંદર વિનંતી પણ કરી શકીએ, મેં જે અગાઉ તમને જણાવ્યું તે. અને એ સ્પીચમાં માળખાને ધ્યાનમાં રાખીને થોડું પરિવર્તન લાવીને આપણી સ્પીચને એક સરસ મજાની ડિઝાઇન કરી શકીએ. ઓકે, તો કઈ રીતે શું બોલવું અને શા માટે બોલવું, એ દરેક પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. ઓકે, તો શા માટે બોલવુંનો તમને જવાબ મળી ગયો, રાઈટ? જો મળી ગયો હોય તો હવે મને ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરી મને જણાવશો. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. પ્લીઝ મને જણાવજો. યસ, થેન્ક યુ. સરસ, ચાલો હવે આપણે આગળ વધીએ અને એક સરસ મજાનો છેલ્લો આન્સર આપણે મેળવીએ, અને તે છે કેવી રીતે બોલવું. જો આપણે લોકોને ઇફેક્ટિવલી સ્પીચ રજૂ કરવી હોય, લોકોને આપણી વાતોથી પ્રભાવિત કરવા હોય, તો ઇફેક્ટિવલી બોલવું જોઈએ. બોલે તો બહુ બધા લોકો છે ને, ઘણા બધા લોકો દુનિયાની અંદર બોલે છે, પરંતુ કેટલા લોકોની વાતો આપણને ગમે છે, રાઈટ? હા, ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી. મનીષભાઈ કહે છે મને બહુ ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી. થેન્ક યુ મનીષભાઈ. ઓકે, એક્સલન્ટ સર. ઓકે, એક્સલન્ટ લર્નિંગ ડોક્ટર મયંક. થેન્ક યુ મયંકભાઈ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ મનીષભાઈ. થેન્ક યુ ઘનશ્યામભાઈ. થેન્ક યુ કલ્પેશભાઈ. થેન્ક યુ સાગરભાઈ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આપ સૌના કોમ્પ્લિમેન્ટ્સ બદલ. ચલો હવે એક સરસ મજાના આ પ્રશ્નોનો આન્સર આપણે મેળવીએ, અને એ છે કેવી રીતે બોલવું. बराबर. बोलते सब लोग हैं लेकिन कुछ लोगों की बातें हमें पसंद आती है, जो हमें एंजॉय करवाते हैं, लेकिन कुछ लोगों की बातें हमें पसंद नहीं आती, हम बोर हो जाते हैं. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે આપણે બોલવું જોઈએ જેનાથી લોકો આપણી વાતોથી પ્રભાવિત થાય. આમાં ત્રણ વસ્તુ મહત્વની છે કોમ્યુનિકેશનની અંદર. ઓન ધ સ્ટેજ બોલીએ કે ઓફ ધ સ્ટેજ બોલીએ, ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની છે. અને એ ત્રણ વસ્તુ છે શબ્દોનું મહત્વ, અવાજમાં વિવિધતા અને બોડી લેંગ્વેજનું મહત્વ. બરાબર. વોઇસ નો ઇમ્પોર્ટન્ટ 38% છે, રાઈટ? અને બોડી લેંગ્વેજનું મહત્વ 55% છે. ઘણા બધા લોકોની કમેન્ટ આવી રહી છે, હું બોલતા બોલતા લોકોના મેસેજ આવી રહ્યા છે. યસ સર, ડિટેલ ઇન્ફોર્મેશન. ઓકે, વેરી નાઇસ સર, એક્સલન્ટ સર. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ચલો મારી વાતને આગળ વધારું છું કે શબ્દોનું મહત્વ ફક્ત 7% છે. આપણે એ જ ટોટલી પ્રયત્ન કર્યા કરતા હોઈએ છીએ કે હું શું બોલું, શું બોલું, શું બોલું ની મથામણમાં આપણે હંમેશા રહેતા હોઈએ છીએ. પરંતુ એનું મહત્વ તો ફક્ત 7% છે. જે ઇમ્પોર્ટન્ટ છે એ વોઇસ મોડ્યુલેશન, જેનું 38% મહત્વ છે. અને બોડી લેંગ્વેજ, જેનો આપણે ઉપયોગ કરતા જ નથી, આપણે આમ કરીને શરમાઈને બોલ્યા કરીએ છીએ. હું આ રીતે શરમાઈને ક્યારનો બોલ્યા કરીશ ઓન ધ સ્ટેજ કે ઓફ ધ સ્ટેજ, તો તમને ગમશે નહીં ગમશે, તમે બોર થઈ જશો. એટલે આપણે બોડી લેંગ્વેજનો પણ ઉપયોગ કરતા આપણને આવડતું હોવું જોઈએ. એનું મહત્વ 55% છે. આપણી સ્પીચને લાઈવ આપણે બોડી લેંગ્વેજ અને વોઇસ મોડ્યુલેશન દ્વારા બનાવી શકીએ. તો ચાલો આપણે જોઈએ
શબ્દોનું મહત્વ ઉપર તો વાત કરી ચૂક્યો છું. હવે આપણે વાત કરીએ વોઇસ મોડ્યુલેશન, અવાજમાં વિવિધતા કેવી રીતે લાવવી. એમાં 5 બાબતો ઉપર હું તમને માહિતી આપીશ. પહેલું છે સ્પીડ. જો દરેક વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપરથી સ્પીચ આપે ત્યારે દરેક વ્યક્તિની એક બાય ડિફોલ્ટ સ્પીડ હોય છે. કોઈ ઓછી સ્પીડે બોલતું હોય છે, કોઈ મીડિયમ સ્પીડે બોલતું હોય છે, કોઈ બાય ડિફોલ્ટ બહુ ઝડપથી બોલતા હોય છે. હવે જે વ્યક્તિ બહુ ઝડપથી બાય ડિફોલ્ટ બોલતા હોય એમણે કોન્શિયસલી એમની સ્પીડમાં થોડું વેરિએશન લાવવું જોઈએ અને થોડી સ્પીડ ઘટાડવી જોઈએ. જેઓ બાય ડિફોલ્ટ બહુ ઓછી સ્પીડથી બોલતા હોય તો એમણે થોડી જરૂરિયાત મુજબ એમની સ્પીડ ઘટાડવી જોઈએ. અને જ્યારે પણ સ્પીચની શરૂઆત કરો ત્યારે આપણે મીડિયમ સ્પીડથી શરૂઆત કરવી જોઈએ. ઓકે, તો સ્પીડની અંદર વેરિએશન લાવતા આપણને આવડતું હોવું જોઈએ. આપણે કાર ચલાવતા હોઈએ, બાઇક ચલાવતા હોઈએ ત્યારે આપણે સ્પીડમાં વેરિએશન લાવીએ કે નહીં. ધીમેથી આપણે કાર સ્ટાર્ટ કરીએ, જરૂરિયાત મુજબ આપણે ટ્રાફિક ના હોય તો સ્પીડ વધારી દઈએ, ટ્રાફિક થાય એટલે પાછી સ્પીડ ઘટાડી દઈએ. આપણે બ્રેક મારવી પડે તો બ્રેક પણ મારીએ. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે સ્પીચ આપીએ ને ત્યારે પણ આ ટેકનિક યુઝ કરવાની. જે રીતે આપણને કાર ચલાવતી વખતે કે બાઇક ચલાવતી વખતે આપણે એમાં સ્પીડમાં વેરિએશન લાવતા આવડે છે, તે જ રીતે સ્પીચ આપતી વખતે એટલે કે વાતો કરતી વખતે તમે ઓન ધ સ્ટેજ કે ઓફ ધ સ્ટેજ કોઈ મિટિંગમાં 2-4 જણા સાથે બેસીને વાતો કરતા હોય, કોઈ યુઝફુલ ટોક કરતા હોય ત્યારે પણ સ્પીડ વધઘટ કરવાની. એક ધારી સ્પીડે વાતો કર્યા કરવી નહીં. એક ધારી સ્પીડે આપણે વાતો કરશું તો આપણી વાતો મોનોટોનસ થઈ જશે. ઓકે, સ્પીડ વધઘટ કરવાની અને એની સાથે વોલ્યુમ પીચનો ઉપયોગ કરવાનો. હાઈ પીચ, મીડિયમ પીચ અને લો પીચ. હાઈ પીચ પર વાત અમુક સમય કરી શકો, અમુક સમય મીડિયમ પીચ પર અને અમુક સમયે લો પીચ ઉપર. એટલે કે હાઈ વોલ્યુમથી વાત કરી શકો, મીડિયમ વોલ્યુમથી વાત કરો અને લો વોલ્યુમથી વાત કરો. સ્પીડ અને વોલ્યુમ બેનું કોમ્બિનેશન કરતા આપણને આવડતું હોવું જોઈએ. જ્યારે ઉત્સાહ ભરેલી વાતો કરવાની હોય ત્યારે આપણે સ્પીડ પણ વધારવાની અને અવાજ પણ વધારવાનો. મોટિવેટ થશે એનાથી. બરાબર, આપણે સમાજને એક નવી દિશા તરફ આગળ લઈ જઈશું. આપ સૌનો સાથ સહકાર હશે તો આપણે આ સમાજને એક નવી દિશા આપીશું. આપણે સફળતાના શિખરો સર કરીશું. આ રીતે આપણે ઉત્સાહ વધારવો હોય ત્યારે સ્પીડમાં વાતો કરો અને વોલ્યુમ પર રેઝ કરો. જ્યારે ઇમોશનલ વાતો કરવાની હોય, કોઈ દુઃખદ વાતો કરવાની, કોઈ અહેસાસની વાતો કરવાની હોય ત્યારે સ્પીડ આપણે ઘટાડવાની અને અવાજ પણ ઘટાડવાનો. ઓકે, રિડ્યુસ કરવાનો, ધીમા અવાજે વાતો કરવાની. આપણને અહેસાસ હોવો જોઈએ, આપણે સમજવાની જરૂર છે. ઓકે, તો આ રીતે આપણે સ્પીડ અમુક ઘટાડવાની અને આપણે વોલ્યુમ પણ ઘટાડવાનું અને બાકીના બધા કન્ટેન્ટ મીડિયમ ટોન ઉપર વાત કરવાનું. ટૂંકમાં વોઇસ અપ ડાઉન કરતા અને સ્પીડ મને અપ ડાઉન કરતા આપણને આવડતું હોવું જોઈએ. ધીમી સ્પીડે વાતો કરવી, મીડિયમ સ્પીડે વાતો કરવી અને સ્પીડ વધારવી. હાઈ પીચ પર વાતો કરવી, મીડિયમ પીચ પર વાતો કરવી અને લો પીચ ઉપર વાતો કરવી. એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ બહુ જ મહત્વનું છે. જ્યારે આપણે 1-to-1 કે 1-to-many કોમ્યુનિકેશન કરી રહ્યા હોઈએ, ઓકે, સ્ટેજ પરથી વાત કરી રહ્યા હોય કે ઓફ ધ સ્ટેજ મીટિંગમાં વાતો કરી રહ્યા હોય કે 2 જણા જ વાતો કરી રહ્યા હોય ત્યારે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે સ્પીડ અને વોલ્યુમ બંનેમાં પરિવર્તન લાવતા આપણને આવડતું હોવું જોઈએ. નહીં તો આપણી સ્પીચ મોનોટોનસ થઈ જશે. બરાબર, એટલે વેરિએશન લાવવું ખૂબ જરૂરી છે. ચાલો, નંબર 3 એ છે રિધમ. રિધમેટિક વાત કરવી હોવી જોઈએ. જ્યારે કોઈ સિંગર એક રિધમમાં એટલે કે એક સૂરમાં ગાઈને ત્યારે આપણે એમને સાંભળ્યા કરવાનું ખૂબ મન થાય, પરંતુ એ રિધમેટિક ના ગાઈ શકતા હોય તો આપણને એમનું સાંભળવાનું ગમશે નહીં. તે રીતે જ્યારે કોઈ સ્પીકર રિધમથી વાતો કરે ત્યારે એમને સાંભળ્યા કરવાનું આપણને ગમે. એટલે આપણી વાતો પણ રિધમેટિક હોવી જોઈએ, લયબદ્ધ વાતો હોવી જોઈએ. બરાબર, લયબદ્ધ વાતો ક્યારે બને? જ્યારે ફિલર વર્ડ્સ નહીં આવે ત્યારે કરીને આપણે અટકી જઈએ તો આપણી રિધમ તૂટી જાય. આપણે વાક્યોને અધૂરા છોડી દઈએ તો પણ રિધમ તૂટી જાય. આપણે અનનેસેસરી અટકી જઈએ તો પણ આપણી રિધમ તૂટી જાય. મને કે બોલતા બોલતા હું આ રીતે હું અટકી ગયો તો મારી રિધમ તૂટી ગઈ. તો આ રીતે આપણી રિધમ તૂટવી નહીં જોઈએ. એક ફ્લો આપણો સતત કોન્સ્ટન્ટ ફ્લો ચાલતો રહેવો જોઈએ. ઓકે, ફ્લોમાં કોઈ અવરોધ નહીં આવવો જોઈએ. તો આપણી સ્પીચ રિધમેટિક બનશે. રાઈટ. નંબર 4 ધેટ ઇઝ ફોર્સ. ભાર આપીને બોલવું, કરવું જ પડશે. કરવું જ પડશે એ જે હું બોલ્યો હતો એને એમ્ફેસાઇઝ કર્યું, એની ઉપર ભાર આપીને મેં વાત. ખ્યાલ આવ્યો? તો જ્યારે આપણે કોઈ વિષય ઉપર આપણે વાત કરતા હોય ત્યારે અમુક શબ્દો એવા હોય કે જેને આપણે એમ્ફેસાઇઝ કરવા પડે, એની ઉપર આપણે ભાર આપીને વાતો કરવી પડે. તો એવા શબ્દોને આપણે એમ્ફેસાઇઝ કરીને રજૂ કરવું. અને 5મું બહુ જ મહત્વનું છે અને તે છે પોઝ, અટકવું. આપણને અટકીને વાતો કરતા આવડતું હોવું જોઈએ. યોગ્ય સમયે લેવાયેલા પોઝ જેટલી તો કોઈ ઇન્ફોર્મેશન પણ મહત્વની નથી હોતી. એટલા માટે આપણને પોઝ લેતા પણ આવડતું હોવું જોઈએ. બરાબર, જો અત્યારે મેં તમને પોઝ લીધો, પોઝ લેતા પણ આવડતું હોવું જોઈએ. તો આ રીતે આપણે પોઝ લેવાનું. 2 પ્રકારના પોઝ હોય, શોર્ટ પોઝ અને લોંગ પોઝ. શોર્ટ પોઝ આપણે ગમે ત્યારે લઈ શકીએ.
આપણી ઈચ્છા હોય ત્યાં આપણે શોર્ટ પોઝ લઈ શકીએ. ઓકે, તો આ રીતે આપણે શોર્ટ પોઝ લેવા. જનરલી બધા એક વાક્ય પૂરું થાય એટલે શોર્ટ પોઝ લેતા હોય છે. અને લોંગ પોઝ આવે. લોંગ પોઝ જ્યારે આપણે કોઈને હસાવીએ ત્યારે, કોઈ તાલી પાડે ત્યારે, કોઈને આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે લોંગ પોઝ લઈ શકીએ. ખ્યાલ આવ્યો? તો આ રીતે 5 બાબતો વોઇસ મોડ્યુલેશનની અંદર ખૂબ જ મહત્વની છે. હવે 1 to 1 રૂટીનમાં પ્રેક્ટિસ પાડી દો. જ્યારે પણ ઘરમાં, ઓફિસમાં, મિત્રો સાથે કે કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર કોઈ પણ વ્યક્તિ સાથે સ્ટેજ વગર પણ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણી વાતોમાં 5 વસ્તુ દેખાવી જોઈએ. મોનોટોનસ નહીં તો વાતો થઈ જશે. એકધારી સ્પીડ નહીં રાખો, વોલ્યુમ પણ એકધારું નહીં રાખો, રિધમ પણ જાળવી રાખો, એમ્ફેસાઇઝ કરીને બોલો અને યોગ્ય જગ્યાએ પોઝ લઈને વાત કરો. તો લોકો તમને ધ્યાનથી સાંભળશે. ઓકે, લોકોને તમે ઇન્ફ્લુઅન્સ ખૂબ સારી રીતે કરી શકશો. એટલા માટે આ 5 બાબતોનું સમન્વય કરતા આવડી જવું જોઈએ. એની પ્રેક્ટિસ 1 to 1 માં પાડી દો, રૂટીનમાં પાડી દો, કે જેથી સ્ટેજ પર પણ તમે પછી એ જ મેથડથી વાત કરી શકો. કારણ કે આપણે 1 to 1 માં જે મેથડથી વાત કરતા હોય, જે પેટર્નથી વાત કરતા હોય, જે આદતો આપણી પડી હોય, એ જ આદત પછી આપણી સ્ટેજ ઉપર પણ દેખાતી હોય છે. એટલા માટે આ 5 બાબતોનો સમન્વય રૂટીનમાં પણ પાડવાનું સ્ટાર્ટ કરી. ઓકે, સો આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ. અવાજની અંદર વિવિધતા કેવી રીતે લાવવી એ સમજ પડી ગઈ હશે હવે તમને, રાઈટ? તમે કેટલા બધા વ્યક્તિઓને સાંભળ્યા હશે કે જેઓ વિવિધતા અવાજની અંદર લાવીને કઈ રીતે લોકોને મોટિવેટ કરે છે, પ્રભાવિત કરે છે, રાઈટ? તો આપણે પણ આ શીખવાનું છે. એની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ચલો, હવે આપણે એનાથી પણ વિશેષ આ 38% ની વાત થઈ, 7% થઈ ગયું, 38% થઈ ગયું, એટલે 45% આવી ગયું. હવે આપણે વાત કરીશું 55% બોડી લેંગ્વેજ. તમે જો આ વ્યક્તિ ઊભી છે, એમને જોઈને તમને ખ્યાલ આવતો હશે. જ્યારે આપણે સ્પીચ આપીએ ત્યારે આ રીતે આપણે ઊભા નથી રહેવાનું દબ પાડીને. કે આપણે આ રીતે ઊભા રહીએ તો યોગ્ય નહીં લાગશે. એટલે આપણે હાથ ખુલ્લા રાખીને ઊભા રહેવું. જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ખુલ્લા હાથ રાખીને ઊભા રહેવું જોઈએ. 5 વસ્તુ બોડી લેંગ્વેજની અંદર પણ મહત્વની છે. પહેલું છે હાથનો ઉપયોગ, બીજું છે પગનો ઉપયોગ, ત્રીજો છે શરીરનો ઉપયોગ, ચોથું છે ચહેરાના હાવભાવ અને પાંચમું છે આઈ કોન્ટેક્ટ. તો આ 5 બાબતો ખૂબ જ મહત્વની છે. ચાલો આપણે હાથનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈએ. હાથનો ઉપયોગ, હાથ ફ્રી રાખવા, કે હાથને આ રીતે નહીં વાળી દેવા, કે હાથને બંધ નહીં કરી દેવા, હાથને ખુલ્લા રાખીને વાતો. ઓપન પોસ્ચર હોવું જોઈએ, ક્લોઝ પોસ્ચર ના હોવું જોઈએ સ્ટેજ પરથી વાત કરતા હોય ત્યારે, બરાબર? અને હાથને કન્ટેન્ટની સાથે મૂવ કરવાના. મને ખબર છે કે આપણે બધા સાથે મળીને કરી શકીશું. આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું 3 વિષય ઉપર વાત કરીશ, તો આ રીતે જે કંઈ કરતા હોય તે આપણે હાથો દ્વારા બતાવો અને આપણા કન્ટેન્ટ પ્રમાણે આપણા હાથ મૂવ થતા રહેવા છે, બરાબર? તો આ રીતે આપણે હાથનો ઉપયોગ કરવાનો, વસ્તુ બતાવવા માટે, વ્યક્તિ બતાવવા માટે, ઓકે, પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા માટે, ઓકે, તકલીફ વિશે વાતો કરવા માટે, ઉત્સાહ વધારવાની વાતો કરવી તેને માટે, દરેક બાબતો માટે આપણા હાથ મૂવ થતા રહેવા જોઈએ અને હાથને આ રીતે પકડીને ઉભા રહેવાનું. જ્યારે આપણે કંઈક ના બોલવાનું હોય, કંઈક મૂવ ન કરવાનું હોય, તો કંઈ યુઝ ન કરવાના હોય હાથ, તો ત્યારે આપણા હાથ અહીંયા આવી જવા છે. આ રીતે 90 એંગલ ઉપર હાથ રાખીને આપણે ઉભા રહેવાનું અને પછી વાતો. ઓકે, સો હાથનો આ રીતે ઉપયોગ કરવાનો. હવે હાથનો ઉપયોગ માથામાં નહીં કરવાનો, માથામાં હાથ નહીં નાખવાના. વાત કરતી વખતે ખંજવાળવું નહીં, વાતો કરતી વખતે આ રીતે કરવું નહીં, વાત કરતી વખતે વીંટીઓ રમાડવી નહીં, કે વાત કરતી વખતે આ રીતે કરવું નહીં, કે આ રીતે નેગેટિવ હાથનો ઉપયોગ ન થાય સ્પીચ આપતી વખતે, એનું ખાસ ધ્યાન, રાઈટ? બીજો આવે પગનો ઉપયોગ. તો કે જો આ વ્યક્તિ અહીંયા ઊભી છે એના પરથી ખ્યાલ આવે કે પગ એકદમ આપણા ખભાની ચોડાઈ જેટલા જ પહોળા હોવા જોઈએ, એનાથી વધારે પહોળા પગ હોવા નહીં જોઈએ. એનાથી વધારે પહોળા પગ હશે તો આપણી બોડી આ રીતે થઈ જશે, જે યોગ્ય નહીં લાગશે. એટલે એકદમ સ્ટ્રેટ પોસ્ચર હોવું જોઈએ. બીજું, 2 પગ ઉપર સેમ વેઇટ રાખીને ઉભા રહેવા. કે એક સાઈડ નમીને નહીં ઉભા રહેવાનું, પછી એક સાઈડ આ રીતે નમીને નહીં ઉભા રહેવાનું, એકદમ સરખા ઉભા રહેવાનું. આ રીતે સ્ટ્રેટ પોસ્ચર સ્ટ્રેટ હોવું જોઈએ. આપણી સંપૂર્ણ બોડીનું વેઇટ બંને પગ ઉપર હોવું જોઈએ. બીજું કે જ્યારે આપણે સ્પીચ આપતા હોય ત્યારે જો પોડિયમ પરથી વાત કરતા હોય તો બિલકુલ હલવાનું નહીં, એકદમ સ્ટેબલ સ્થિર રહીને ઉભા રહેવાનું. ખાલી હાથને મૂવ કરવાના, પગને મૂવ નહીં કરવાના. ઓકે, ત્યાં હલ્યા નહીં કરવાના, મૂવ નહીં થયા કરવાના. ઓકે, સ્ટેજ આપણને મળ્યું હોય અને સ્ટેજ પર ચાલતા ચાલતા આપણે અમુક સમયે વાત કરી શકીએ લોકોની સાથે ઇન્ટરેક્શન કરવા માટે, પરંતુ જ્યારે પોડિયમ પરથી વાત કરતા હોય ત્યારે સ્ટ્રેટ પોસ્ચર રાખવાનું, પગને બિલકુલ હલાવવાના નહીં, સ્થિર રહીને ઉભા રહીને વાતો કરવાની. ઓકે, નંબર 3 બોડીનો ઉપયોગ, કે હાથ અને પગનો ઉપયોગ થઈ ગયો. હવે આપણે ગરદનનો ઉપયોગ કરવાનો, કમરનો ઉપયોગ કરવાનો, આમ કરવાનું, આમ કરવાનું. ઓકે, દરેક બાજુ તરફ જોવાનું હોય, આગળ વધવાનું, આમ ઉપર જોવાનું. તો આ રીતે કમરનો પણ ઉપયોગ કરી શકીએ. છાતીનો ઉપયોગ આપણે કરી શકીએ, ગરદનનો ઉપયોગ કરી શકીએ. અને ચહેરાના હાવભાવ, જેવી વાતો કરે તે પ્રમાણે આપણા ચહેરા ઉપર હાવભાવ બદલાવા જોઈએ.
બરાબર છે. આપણે જયારે દુઃખની વાતો કરીએ તો એ દુઃખ જ ચહેરા ઉપર એ દુઃખ દેખાવું છે. ઉત્સાહની વાતો કરીએ તો એ ઉત્સાહ દેખાવો જોઈએ. આનંદની વાતો કરીએ તો એ ચહેરા ઉપર એ સ્માઇલ, એ આનંદ દેખાવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો આપણે ચહેરાના હાવભાવ પણ આપણા કન્ટેન્ટ પ્રમાણે બદલાવા જોઈએ. અને આઈ કોન્ટેક્ટ, ઓડિયન્સની સાથે નજર મેળવીને આપણે વાતો કરવાની, આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવાની, અને આઈ મુવમેન્ટ ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિ સાથે તમે વાત કરો ત્યારે તમારી નજરો ફરતી રાખવાની, એટલે આઈ મુવમેન્ટ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ 5 બાબતો પણ બોડી લેંગ્વેજની અંદર ખૂબ જ જરૂરી છે, જેનો આપણે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે બોડી લેંગ્વેજનો કઈ રીતે ઉપયોગ કરવો. તો હાથનો ઉપયોગ, પગનો ઉપયોગ, બોડીનો ઉપયોગ, ચહેરાના હાવભાવ અને આઈ કોન્ટેક્ટ, 5 બાબતોનો આપણે ઉપયોગ સરસ રીતે કરીએ તો આપણી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીને આપણે આપણી સ્પીચને ઇફેક્ટિવ બનાવી શકીએ. ખ્યાલ આવે ને? તો હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરો, 1 to 1 વાત કરો કે 1 to many વાત કરો, આ રીતે હાથનો ઉપયોગ કરતા રહેવાનો. બરાબર? મને ખબર છે નથી કરવાનું, કારણ કે ઘણીવાર એવું કહેવાય છે કે જ્યારે ઘણીવાર કોઈ શબ્દો કંઈ નથી કહી શકતા, પણ બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે. બરાબર? તો આપણી બોડી લેંગ્વેજનો ઉપયોગ આપણી સ્પીચ દરમિયાન મેક્સિમમ અને હાઈ લેવલ ઉપર કરવાની કોશિશ કરવાની. બોડી લેંગ્વેજ વગર આપણે વાત જ નહીં કરવાની. ક્લિયર? તો ચાલો, હવે તમને શું બોલવું, શા માટે બોલવું અને કઈ રીતે બોલવું, એ ત્રણેય પ્રશ્નોનો આન્સર મળી ગયો હશે. હજુ ઘણી બધી વાતો મારે શેર કરવાની છે, ઇફેક્ટિવ કઈ રીતે સ્પીચને બનાવી શકાય એ વિષય ઉપર. પરંતુ જો તમને આ 3 પ્રશ્નોના આન્સરો મળી ગયા હોય તો ચેટ બોક્સની અંદર લખો યસ, આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. મને જણાવો. સ્પીકિંગ દરમિયાન શું કરવું એ પણ હું તમને જણાવીશ. હવે બીજું શું શું ધ્યાનમાં રાખવાનું છે, કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકીએ, આ બધી આપણે વાતો હવે શેર કરીએ. પરંતુ તમારા મેસેજનો રિપ્લાય, ઓકે, આઈ એમ વેઇટિંગ, ખૂબ સરસ. ઓકે, મેસેજના રિપ્લાય આવી રહ્યા છે. યસ, ખૂબ સરસ માહિતી મળી. ઓકે, deep learning about speech technique, looking forward for learning full speech course, thank you. Okay, Dr. Mayank sir, thank you very much, Dr. Mayank sir. Okay, Saurabhbhai, super, yes. Okay, Chaitali Ben, yes, super, thank you, thank you. ઘણા બધા લોકો રિપ્લાય આપી રહ્યા છે. Thank you very much for your compliment. Okay, true, very nice, wonderful. ચાલો, ખૂબ સરસ. I hope you are enjoying. Now, હવે આપણે હજુ પણ આપણે સ્પીકિંગ દરમિયાન શું શું ધ્યાનમાં રાખવું એ હું તમારી સાથે શેર કરીશ. હજુ ઘણું બધું લર્નિંગ બાકી છે, તો મારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ સરસ મજાનું લર્નિંગની ઓપોર્ચ્યુનિટી આજે તમને મળી છે, અને જો તમને જરૂરી લાગે તો નોટ ડાઉન પણ કરતા રહેજો. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. સ્પીક ફ્રોમ યોર હાર્ટ. ઘણા બધા લોકો દિમાગથી બોલતા હોય છે મિત્રો, દિમાગથી. પરંતુ દિમાગથી જે લોકો બોલે ને તે લોકોને હૃદય સુધી નથી પહોંચી શકતા. એ જ વ્યક્તિઓ લોકોના હૃદયમાં સ્થાન મેળવી શકે છે જેઓ દિલથી બોલે છે. સો સ્પીક ફ્રોમ હાર્ટ, નોટ ફ્રોમ બ્રેઇન. હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું, એકદમ દિલથી વાત કરી રહ્યો છું. ઓકે, કોણ છે મારી સામે, કેટલા લોકો છે મારી સામે, મને કંઈ જ ફરક નથી પડતો. બસ મારે જે બોલવાનું છે, મારે જે આપવાનું છે, હું આજે દિલથી તમને હું આપી રહ્યો છું. ઓકે, જ્યારે આપણે દિલથી બોલતા હોય ને ત્યારે આપણે હાઈ એનર્જી સાથે વાત કરીએ, ત્યારે આપણો કોન્ફિડન્સ લેવલ એકદમ હાઈ હોય, આપણું એનર્જી લેવલ એકદમ હાઈ હોય. ઓકે, આપણું મોટિવેશન લેવલ એકદમ હાઈ હોય, અને આપણે જે બોલવા માંગીએ છીએ બધું જ એકદમ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકીએ. એટલા માટે આપણે જ્યારે પણ વાત રજૂ કરીએ ત્યારે એકદમ દિલથી બોલવું, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, કે હવે પછી હું જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીશ ત્યારે એકદમ દિલથી બોલીશ, હૃદયથી વાતો કરીશ. બરાબર? અને દિલથી વાતો કરીએ ને તો લોકોને બહુ જ પસંદ પડશે. એટલા માટે હવે પછી જ્યારે પણ સ્પીચ આપો ત્યારે દિલથી બોલજો. ઓકે, બીજું, સ્પીક વોટ યુ બિલીવ. મતલબ તમે જે માનો છો તે રજૂ કરો. કોઈ પણ બાબત પ્રત્યે આપણી અમુક માન્યતાઓ છે, હેલ્થ પ્રત્યે, સંબંધો પ્રત્યે, બિઝનેસ પ્રત્યે, પૈસા પ્રત્યે, સમાજ પ્રત્યે, સોસાયટી પ્રત્યે, ઓકે, દેશ પ્રત્યે આપણી ઘણી બધી માન્યતાઓ છે. આપણે એક બિલીફની સાથે જીવી રહ્યા છીએ. તો જે કંઈક આપણી માન્યતાઓ હોય તે લોકો સમક્ષ રજૂ કરો, અને લોકોને કહો કે હું દ્રઢપણે માનું છું કે આમ કરવું જોઈએ, હું દ્રઢપણે માનું છું કે આમ કરશું તો આપણને ફાયદો થશે, હું દ્રઢપણે માનું છું કે આપણે આમ કરશું તો એનાથી આપણે સમાજને, આપણા દેશને, આપણી સોસાયટીને આ રીતે આપણે ફાયદો થશે. હું દ્રઢપણે માનું છું કે જો તમે મારી આ વાતને ફોલો કરશો તો તમારા જીવનમાં પરિવર્તન આવશે. એટલે જે કંઈક આપણે વાત કરતા હોય એ આપણે જે માનીએ છીએ એ લોકો સમક્ષ રજૂ કરીએ તો એમાં એનર્જી સાથે આપણે ઓથેન્ટિસિટી સાથે વાતો કરી શકીએ, અને તો લોકો આપણી વાતને બિલીવ કરશે. બરાબર? સ્પીક વોટ યુ બિલીવ, ધેન પીપલ વિલ બિલીવ ઇન યોર ટોક. ઓકે, લોકો તમારી વાતોમાં વિશ્વાસ કરશે. હાઉ પીપલ વિલ ટ્રસ્ટ અસ. ઘણા બધા લોકો બોલે છે, પરંતુ વિશ્વાસ કેટલા લોકો ઉપર આપણે કરીએ છીએ? તો કે જે લોકો દ્રઢપણે સાચા હૃદયથી પોતે જે માને છે એવી વાતો કરે છે, એવા જ લોકો ઉપર લોકો વિશ્વાસ કરે છે. એટલા માટે આપણે પણ લોકો આપણી વાત ઉપર વિશ્વાસ કરે એવું ઈચ્છતા હોઈએ તો દિલથી બોલો, અને પોતે જે માનતા હોય તે જ વાત કરો. કોઈની વાતો અથવા કોઈની કહેલી વાતો
કોઈ સમક્ષ રજૂ કરવી નહીં. બરાબર. બીજું સ્પીક ધ ટ્રુથ, સાચું બોલવાનું, જૂઠું બોલવું નહીં. આજે દરેક શ્રોતાઓ એટલા બધા હોશિયાર થઈ ગયા છે, બુદ્ધિશાળી થઈ ગયા છે, ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે કે કોઈની સમક્ષ આપણે જૂઠું બોલવા જઈશું ને તો પકડાઈ જઈશું. એટલે જ્યારે પણ આપણે કોઈ વિષય ઉપર સોસાયટીની મિટિંગમાં, સમાજના કાર્યક્રમમાં, કોઈ બિઝનેસ મિટિંગની અંદર, કોઈ પ્રોડક્ટ વિશે, કોઈ પ્રોજેક્ટ વિશે, કંઈ પણ વિશે વાત કરતા હોય, જૂઠું બોલવું નહીં, લોકોને ઉલ્લુ બનાવવા નહીં, સાચી જ વાતો કરવાની. બરાબર. જેટલું સાચી આપણે વાતો કરશું એટલું લોકો આપણી વાતો ઉપર વધારે વિશ્વાસ કરશે. સો સ્પીક ધ ટ્રુથ. નંબર 4, સ્પીક કોન્ફિડન્ટલી. યાર જેટલું બોલો કોન્ફિડન્સ સાથે બોલો. તમારો કોન્ફિડન્સ તમે જ્યારે વાત કરતા હોય ત્યારે દેખાવો જોઈએ. કારણ કે જેટલી સારી રીતે દિલથી અને કોન્ફિડન્ટલી આપણે સાચી વાતો રજૂ કરશું ને એટલું લોકોનો વિશ્વાસ આપણી ઉપર વધતો જશે અને લોકોના દિલની ઉપર આપણે રાજ કરી શકીશું. ઓકે, લોકોના દિલમાં આપણે સ્થાન બનાવી શકીશું. જે રિસ્પેક્ટ આપણે મેળવવા માંગીએ છીએ એ રિસ્પેક્ટ આપણે ગેઇન કરી શકીશું. એટલા માટે કોન્ફિડન્સથી પણ વાત કરવાનું, ગભરાવાનું નહીં કોઈ નથી. બરાબર. જ્યારે પણ સ્ટેજ પરથી વાત કરો કે 1 to 1 પણ મિટિંગમાં પણ બેસીને વાત કરતા હોય, બે ચાર જણા પણ બેસીને વાત કરતા હોય, મિત્રો સાથે બેસીને વાતો કરતા હોય, ઓકે, સોસાયટીના સભ્યો સાથે વાતો કરતા હોય કે ફેમિલી મેમ્બર સાથે વાતો કરતા હોય કે કલીગ સાથે વાતો કરતા હોય, ત્યારે પણ જરા પણ ડરવું નહીં. ઓકે, જે વિષય પર તમને નોલેજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એ બધી જ વાતો કોન્ફિડન્સ સાથે સાચા હૃદયથી રજૂ કરવી. બરાબર. એન્ડ સ્પીક હમ્બલી. નમ્રતા હોવી ખૂબ જરૂરી છે. ઓકે, રૂડનેસ નહીં હોવી જોઈએ, નમ્રતાથી રિસ્પેક્ટ આપવાની. મેં તમને અગાઉ કીધું ને કે પ્રશંસા કરો. આજના સરસ મજાના કાર્યક્રમની અંદર આપ સૌ મહાનુભાવો અહીં ઉપસ્થિત થયા છે, ત્યારે આપ સૌની સમક્ષ મારા વિચારો રજૂ કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અને આપ જેવા સજ્જનો અને સન્નારીઓ સાથે મને આજે વાતો કરવાની તક મળી છે તે મારું સૌભાગ્ય છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. મારી જાતને ધન્ય માનું છું કે આવા સજ્જનો, આવા બુદ્ધિશાળી વ્યક્તિઓ, આવા સફળ વ્યક્તિઓ સમક્ષ મારા વિચારો રજૂ કરવાની આજે મને તક મળી છે. તો આ રીતે આપણે એમની પ્રશંસા કરવાની, એમની સમક્ષ એક નમ્રતાથી વાતો કરવાની. જ્યારે કોઈ વિચાર આપણે મૂકીએ, કોઈ અભિપ્રાય મૂકીએ, કોઈ ફરિયાદ કરીએ, ત્યારે પણ હું નમ્રતાથી આપણે વિનંતી કરું છું. આ રીતે આપણે કહેવા, આપણે રૂડનેસ નહીં હોવી જોઈએ. હું નમ્રતાથી આપ સૌને વિનંતી કરું છું કે આ બાબત ઉપર ધ્યાન આપો પ્લીઝ. ઓકે, જો આ બાબત ઉપર આપણે ધ્યાન આપશું તો આપણે ચોક્કસપણે આગળ વધી શકીશું. તમે મારી આ વાતને માનશો એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. જો તમે મારી આ વાતને માનશો તો ચોક્કસપણે તમારા જીવનની અંદર કોઈ ચોક્કસ પરિવર્તન લાવી શકશો, અથવા પોઝિટિવ પરિવર્તન લાવી શકશો, અથવા સાચી દિશામાં આગળ વધી શકશો, અથવા તમે ઘણી સફળતા કે ગ્રોથ મેળવી શકશો. આ રીતે આપણે હમ્બલી જે કંઈ પણ જણાવતા હોઈએ એમાં એક હમ્બલનેસ, એક નમ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. બરાબર. નંબર 6, એન્ડ ધેટ ઇઝ ડોન્ટ સ્પીક, ઇન્ટરેક્ટ. ઓકે, ખાલી બોલ્યા નહીં કરવાનું. વચ્ચે વચ્ચે લોકોને પ્રશ્નો પણ પૂછવાના, લોકોના સમર્થન પણ માંગવાના. ઓકે, લોકોને પૂછવાનું કે ભાઈ તમે મારી વાત સાથે સંમત છો, આપણે આ કરી શકીશું, તમને શું લાગે છે, આપણે આમ કરવું જોઈએ કે નહીં. એટલે આવા પ્રશ્નો જ્યારે આપણે પૂછીશું ત્યારે ઓડિયન્સ આપણને યસ નો ના જવાબો આપશે. એટલે આપણે ઓડિયન્સની પાસે સમર્થન પણ લેતા રહેવાનું. જ્યારે કોઈ નાનું ગ્રુપ હોય, 25-50 માણસોની સમક્ષ કે 10-15 માણસોની સમક્ષ આપણે ઉભા રહીને વાતો કરતા હોય, ત્યારે કોઈના અભિપ્રાય પણ આપણે લઈ શકીએ. આપણે કોઈ લાંબી સ્પીચ આપતા હોય, 10, 15, 20, 25 મિનિટ કે 1 કલાકની સ્પીચ આપતા હોય, ત્યારે વચ્ચે વચ્ચે લોકોને ઓપિનિયન પણ આપણે લઈ શકીએ. પરંતુ એ પણ સમજી વિચારીને ઓપિનિયન લેવાના. કારણ કે અમુક જગ્યાએ આપણે બધી જ બાબતોમાં ઓપિનિયન લયા કરશું તો આપણી સ્પીચ બીજી દિશામાં જતી રહેશે. કારણ કે લોકો ઓપિનિયન આપશે, એને આપણે જસ્ટિફાઈ કરવું પડશે. એ નહીં જસ્ટિફાઈ કરશું તો તે સેટિસ્ફાઈડ નહીં થશે. એટલે અમુક જગ્યાએ આપણે ઓપિનિયન નહીં લેવાના, પરંતુ સમર્થન ખાસ લેવાનું. મતલબ કે અમુક લોકો સાથે ઇન્ટરેક્શન ચાલુ રાખવાનું, સતત બોલ્યા નહીં કરવાનું. રાઈટ. ઓકે, સરસ. તો આટલી વાતોને આપણે ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. હવે અમુક બાબતો ન પણ કરવી જરૂરી છે. બોલતી વખતે આ બધી જ બાબતોને આપણે ફોલો કરવી ખૂબ જરૂરી છે. તે જ રીતે શું ન કરવું એ પણ એટલું જ મહત્વનું છે. જે રીતે જીવનમાં શું કરવું જરૂરી છે એટલું જ શું ન કરવું જરૂરી છે. તે જ રીતે બોલતી વખતે પણ શું ધ્યાનમાં રાખવું જરૂરી છે એટલું જ એવોઇડ કરવાનું પણ એટલું જ જરૂરી છે. તો શું શું એવોઇડ કરવું જોઈએ? પહેલું, રીડ નહીં કરવાનું. જ્યારે સ્ટેજ ઉપરથી સ્પીચ આપતા હોય ને ત્યારે કોઈ કન્ટેન્ટ લઈને નહીં જવાનું, સ્ક્રિપ્ટ લઈને નહીં જવાનું. નહીં તો પછી એ સ્ક્રિપ્ટમાં જોઈને વાંચ્યા કરશો. તમે જ્યારે સ્ક્રિપ્ટમાં જોઈને વાંચ્યા કરશો ત્યારે તમારું ધ્યાન અહીંયા હશે. ના તો કોઈ વોઇસ મોડ્યુલેશન, ના તો કોઈ બોડી લેંગ્વેજનો ઉપયોગ, ના તો કોઈ આઈ કોન્ટેક્ટ. એટલે એને સ્પીચ નહીં કહેવાય, એને પછી રીડિંગ કહેવામાં આવે. તો આપણે જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે આપણે રીડિંગ નહીં કરવાનું. મારા પબ્લિક સ્પીકિંગના વર્કશોપની અંદર બધાને મૌલિક વક્તવ્ય આપતા શીખવું છું. અને મારા પબ્લિક સ્પીકિંગ વર્કશોપમાં જેટલા પણ લોકો આવે છે આરામથી 15 થી 20 મિનિટ મૌલિક પોતાના વિચારો કોઈ પણ જાતના કન્ટેન્ટ વિના રજૂ કરતા થઈ ગયા છે. અને ઘણા બધા લોકો આ રીતે બોલતા થઈ જાય છે. ઓકે, તો આપણે વાંચવાનું નહીં, કે એને સ્પીચ નહીં કહેવાય. નંબર 2, ડોન્ટ કમ્પ્લેન, ફરિયાદ નહીં કરવાની. જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે ફરિયાદ નહીં. અમુક જગ્યાએ કોઈની ફરિયાદ કરવી પડે કે કંઈક સારું, સોસાયટીમાં કંઈક સારું નથી થયું તો ફરિયાદ કરવી પડે.
પણ એ ફરિયાદ કરવાની પણ એક હમ્બલનેસ હોવી જોઈએ. બને ત્યાં સુધી ફરિયાદો કરવી નહીં. અને જો ફરિયાદો કરવાની જરૂર પડે કે કોઈ કાર્ય નથી થતું, કોઈક બાબત ઉપર ધ્યાનમાં લેવામાં નથી આવતી, એ બાબત ઉપર આપણે કોઈ ફરિયાદ કરવી પડે તો આપણે હમ્બલનેસ હોવી જરૂરી છે. અને એની એક ચોક્કસ પદ્ધતિ છે ફરિયાદ કેવી રીતે કરવી, એ પણ મારા વર્કશોપમાં શીખવું છું. તો તમને એ રીતે કઈ રીતે ફરિયાદ કરવી એ પણ શીખવામાં આવે. એની એક ચોક્કસ પદ્ધતિને આપણે અમલમાં મૂકવાનું હોય તો તે પ્રમાણે આપણી એ ફરિયાદ એ વ્યક્તિને ફરિયાદ નહીં લાગે, એને એક સૂચન લાગે. ફરિયાદોને પણ સૂચનમાં કન્વર્ટ કરીને આપણે રજૂ કરવું, બરાબર. પણ બને ત્યાં સુધી ફરિયાદો કરવી નહીં. નંબર 3, ડોન્ટ બી રૂડ. રૂડનેસ નહીં હોવી જોઈએ. ઓકે, રૂડ આપણે જયારે વાત કરીએ ત્યારે આ લોકોને ખબર જ નથી પડતી, આ લોકો સમજતા જ નથી. તમે સમજો છો શું, તમારી લીધે આવું થયું છે, આવી બધી વાતો નહીં કરવાની અને રૂડનેસ નહીં હોવી જોઈએ. ઓકે. બીજું, ડોન્ટ એપોલોગાઇઝ. હું મારા વિચારો રજૂ કરવાની કોશિશ કરું છું, મારાથી ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. ભૂલ થાય શાને માટે, માફી શાને માટે માંગવાની? આપણે કોઈ પણ દિવસ માફી માંગવી નહીં. ડોન્ટ ગીવ એક્સક્યુઝ એન્ડ ડોન્ટ બી એપોલોગાઇઝ. સ્પીચ દરમિયાન આ બે વસ્તુનો સમન્વય કદી કરવો નહીં, બરાબર. નો ક્રિટિક. કોઈને નિંદા નહીં કરવાની. ઓકે, શ્રોતાઓની પણ નિંદા નહીં કરવાની, આયોજકોની પણ નિંદા નહીં કરવાની, પ્રમુખની પણ નિંદા નહીં કરવાની, કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી નહીં. જ્યારે પણ સ્ટેજ પરથી સ્પીચ આપતા હોય ત્યારે બને ત્યાં સુધી એવોઇડ ક્રિટિક. પ્રશંસા દિલથી કરો, ખુલ્લા દિલે લોકોને પ્રશંસા કરો, વખાણ કરો. ઓકે, પરંતુ નિંદા કોઈ દિવસ કરવી નહીં. નિંદાને યોગ્ય હોય, નિંદાને પાત્ર હોય તો પણ જાહેરમાં નિંદા કરવી નહીં, બરાબર. નહીં તો વારંવાર તમારે જો સ્પીચ આપવી હશે તો નિંદા કરવી નહીં તો લોકો તમને બોલવાની તક નહીં આપશે. એકવાર તમે પ્રમુખે તમને બોલવાની તક આપીને તમે પ્રમુખની નિંદા કરી એટલે બીજી વાર તમને તક નહીં મળશે. પછી એ સોસાયટીની મિટિંગમાં હોય કે સમાજના કાર્યક્રમમાં હોય કે બિઝનેસમાં હોય. એટલે કોઈ પણ દિવસ ક્રિટિક નહીં, નિંદા કરવી નહીં. બીજું કે અફવા ફેલાવવી. જ્યારે સ્પીચ આપણે આપીએ ત્યારે અફવા પણ ફેલાવવાની નહીં. ઓકે, ઘણા લોકો ઘણી બધી ખોટી ખોટી અફવાઓ ફેલાવ્યા કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા હોય છે. કે તો આપણે જ્યારે સ્પીચ આપતા હોઈએ ત્યારે પણ આપણે કોઈ ખોટી અફવાઓ ફેલાવવી નહીં અને લોકોને ગેરમાર્ગે દોરવું. તો પબ્લિક સ્પીકિંગ દરમિયાન શું કરવું જોઈએ પણ મેં તમને જણાવી દીધું, શું ન કરવું જોઈએ પણ જણાવી દીધું. 3 પ્રશ્નોના આન્સરો મેં તમને આપી દીધા છે, બરાબર છે. હવે પબ્લિક સ્પીકિંગની કળા આપણે કેવી રીતે વિકસાવી એ વિષય ઉપર પણ આપણે ખૂબ સરસ મજાની વાતો કરવાના છે. પરંતુ મને જણાવી દઉં, તમે એકવાર રિપ્લાય આપી દો કે આર યુ વિથ મી, આર યુ એગ્રી વિથ મી. તમે જે અત્યાર સુધી લર્નિંગ કર્યું છે, ટિપ્સ અત્યાર સુધી મેળવી છે, તમને યોગ્ય લાગી છે? ઓકે, પ્લીઝ રિપ્લાય. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. અને જેવી લાગી હોય તેવું જણાવો. પ્લીઝ ગીવ યોર ઓપિનિયન. યુ આર ઓપન ટુ સે એનીથિંગ. ઓકે, આર યુ એન્જોયિંગ ઓર નોટ? ઓકે, ઇટ ઇઝ ગુડ ઓર નોટ? ઇટ ઇઝ યુઝફુલ ઓર નોટ? તમને ઉપયોગી લાગે છે કે નહીં? તમે ચોક્કસપણે જણાવી શકો છો. ઓકે, વન્ડરફુલ. ઓકે, વાય ડુ નો એપોલોગાઇઝ? ઓકે સર, તમે મને એક પ્રશ્ન પૂછ્યો કે એપોલોગાઇઝ શા માટે ના કરવું જોઈએ. ઓકે, તો આપણે એપોલોગાઇઝ શું કામ કરવું? કારણ કે જુઓ, તમે ઘણા લોકો એવું એપોલોગાઇઝ કરતા હોય છે કે માફીથી વક્તવ્યની શરૂઆત પણ કરતા હોય છે કે મારા વિચારો રજૂ કરવાની કોશિશ કરું છું, મારાથી ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. જો જ્યારે આપણે ભૂલ થઈ જાય તો માફ કરી દેજો એવું કહીએ છીએ ને ત્યારે સામેના ઓડિયન્સના એક્સપેક્ટેશન આપણી પાસેથી એક તો ઓછા થઈ જાય છે. બીજો, લોકો આપણને અંડર એસ્ટિમેટ કરે છે, આપણને આપણી ઉપર એટેન્શન નથી આપતા, આપણી વેલ્યુ ક્રિએટ નથી થતી. ઓકે, આપણને જે રિસ્પેક્ટ મળવું જોઈએ રિસ્પેક્ટ નથી મળતું. કારણ કે લોકોને એવું થાય છે કે આ તો સ્ટાર્ટિંગમાં જ માફી માંગી લીધી, હવે આપણને શું મોટિવેટ કરશે, એ શું આપણે ઉપયોગી ટોક કરશે, કે એ શું આપણને ગાઈડ કરશે, એ શું આપણને સારી માહિતી આપશે, એટલે માફી નહીં માંગતી, બરાબર. બીજું, કોઈક પર્સનલ લાઈફ સાથે લોકોને કોઈ લેવા દેવા નથી. ગઈકાલે હું બીમાર હતો, હું ડિસ્ટર્બ હતો, અમારે એક ફેમિલીમાં એક જણો એક્સપાયર થઈ ગયા હતા, આખી રાતનો ઉજાગરો હતો, એના કારણે હું ડિસ્ટર્બ છું, સોરી. ઓકે, તો આ રીતના આપણે માફી નહીં માંગવી, પ્લીઝ. ઓકે, આનું ખાસ ધ્યાન રાખો. સો એટલા માટે આપણે માફી ના માંગવી જોઈએ સર. ઓકે, સો તમે મને ક્વેશ્ચન પૂછ્યો એટલે મારે જવાબ આપવો જરૂરી હતો, મેં તમને જવાબ આપ્યો છે. આઈ હોપ યુ આર સેટિસ્ફાઈડ વિથ માય આન્સર. ઓકે, ઓકે, થેન્ક યુ સર. ચાલો, હવે આપણે બોલવાની કળા કેવી રીતે વિકસાવી એની ઉપર એક સરસ મજાની વાતો. મારી સાથે બની રહેજો. પહેલું, લર્નિંગ હેબિટ ડેવલપ કરો. ઓકે, સ્પીકિંગ એક કળા છે અને સ્પીકિંગ એક આર્ટ છે. સ્પીકિંગ એક એબિલિટી છે જેને આપણે ડેવલપ કરી શકીએ છીએ. ઘણા બધા લોકોમાં એવું ગેરમાન્યતા હતી પહેલા કે એ તો એક બોર્ન ગિફ્ટ હોય તે લોકો બોલી શકે. એવું નથી હોતું મિત્રો. પબ્લિક સ્પીકિંગ એક એવી કળા છે કે જેને આપણે પ્રોપર ટ્રેનિંગ દ્વારા ડેવલપ કરી શકીએ છીએ. એટલા માટે પબ્લિક સ્પીકિંગ શીખી લો કોઈ પ્રોપર ટ્રેનર પાસે. હું એમ નથી કહેતો કે મારી પાસે જ શીખો, તમારી ઈચ્છા હોય તો મારી પાસે પણ આવી શકો. તમે કોઈ પણ સારા ટ્રેનર પાસેથી પબ્લિક સ્પીકિંગમાં જે એક્સપર્ટ હોય અને ખૂબ સરસ મજાનું સ્ટ્રેટેજિકલ અને એકદમ પ્રેક્ટિકલ પ્રોફેશનલ લેવલે શીખવતા હોય એવા કોઈ પણ વ્યક્તિ પાસે તમે પબ્લિક સ્પીકિંગની એકવાર ટ્રેનિંગ લઈ લો. મોદી સાહેબે પણ ટ્રેનિંગ લીધી છે.
પરેશ રાવળ પાસેથી ટ્રેનિંગ મોદી સાહેબે પણ લીધી હતી. ઓકે, એમના સ્ટાર્ટિંગ કરિયરની અંદર મોદી સાહેબે પણ પરેશ રાવળ પાસે પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ લીધી હતી. તો આપણે પણ પબ્લિક સ્પીકિંગ પ્રોફેશનલ લેવલ પર શીખી લેવું જોઈએ. નંબર 2, સ્ટેજનો ડર હોય તો એ દૂર કરી નાખો. ટ્રેનિંગ લેશો પ્રોપર લેવલ પર તો એનાથી તમારો સ્ટેજનો ડર પણ દૂર થઈ જશે. નંબર 3, નોલેજ લો. જે તે વિષય ઉપર આપણે વાત કરવી હોય તો એ વિષયનું આપણને નોલેજ હોવું જોઈએ. હેલ્થ ઉપર વાત કરવી છે, હેલ્થનું નોલેજ હોવું જોઈએ. બિઝનેસ પર વાત કરવી છે, બિઝનેસનું નોલેજ હોવું જોઈએ. એન્વાયરમેન્ટ પર વાત કરવી છે, એન્વાયરમેન્ટનું નોલેજ હોવું જોઈએ. ટેકનોલોજી પર વાત કરવી છે, ટેકનોલોજીનું નોલેજ હોવું જોઈએ. શું જે તે વિષય ઉપર આપણે નોલેજ લેવું ખૂબ જરૂરી છે. અને એના માટે બુક વાંચો, ન્યૂઝપેપર વાંચો. કારણ કે આપણે શું બોલવું આન્સર મેળવવો હોય, આપણી વોકેબ્યુલરી વધારે ડેવલપ કરવી હોય, કોઈ સબ્જેક્ટ ઉપર અન્ડરસ્ટેન્ડિંગ વધારે ડેવલપ કરવી હોય તો આપણે સારા પુસ્તકો વાંચવા પડશે, સારા ન્યૂઝપેપર પણ આપણે વાંચવા પડશે. કારણ કે ન્યૂઝપેપર વાંચવાથી ફાયદો એ થાય છે કે દુનિયામાં કરન્ટલી શું બની રહ્યું છે ને એ આપણને ખબર પડે છે. અને આ દુનિયામાં બનતી સારી ખરાબ ઘટનાઓ આપણે માટે તો હવે સ્પીચના કન્ટેન્ટ છે. કારણ કે આપણે એક સ્પીકર બની રહ્યા છે હવે. તો જ્યારે આપણે જો સ્ટેજ ઉપરથી કોઈ સ્પીચ આપવાની હોય તો આજે આપણા શહેરની અંદર આમ બન્યું એ આપણી સ્પીચમાં બોલી શકીએ. આજે આણે આ સુસાઇડ કર્યું, આજે આણે આ સફળતા મેળવી, આજે આની સાથે આમ થઈ ગયું. ઓકે, આજે આજના ન્યૂઝપેપરમાં આવું આવ્યું છે. આ રીતે આપણે વાતો કરીને લોકોને આપણે મોટિવેટ કરી શકીએ, લોકોને આપણે એક સારો મેસેજ આપી શકીએ. એટલા માટે આપણે ન્યૂઝપેપર પણ વાંચવું જોઈએ, જેનાથી આપણે અપડેટેડ રહી શકીએ. બરાબર, સારા પુસ્તકો વાંચો અને સારા ન્યૂઝપેપર વાંચો. અને જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય ને એ વિષયના પુસ્તકો વાંચવાના. બહુ બધો કચરો નહીં ભેગો કર્યા કરવાનો. તમને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, બિઝનેસ પર બોલવાની વધારે તકો મળે છે તો બિઝનેસના પુસ્તકો વાંચો. તમને આધ્યાત્મિક બાબતમાં ઇન્ટરેસ્ટ છે, આધ્યાત્મિક વિષય ઉપર બોલવાની તક મળે છે અને ઈચ્છા છે તો આધ્યાત્મિક પુસ્તકો વધારે વાંચો, જેથી આધ્યાત્મિકતાનું જ્ઞાન તમને મળશે. તો જે તે વિષય ઉપર તમારે બોલવાની તક મળતી હોય અને ઇન્ટરેસ્ટ હોય તે વિષયના પુસ્તકો વધારે વાંચવા. બીજું, સ્પીકરોને સાંભળો. સારા સારા સ્પીકરોને સાંભળો. લાઈવ પણ સાંભળો, વેબિનારમાં પણ એટેન્ડ કરો, સેમિનાર પણ એટેન્ડ કરો, વર્કશોપ પણ એટેન્ડ કરો. અને જાહેર કાર્યક્રમો થતા હોય, સરકારી કાર્યક્રમો થતા હોય, ચેમ્બર દ્વારા થતા હોય, રોટરી દ્વારા થતા હોય, ઘણી બધી સંસ્થાઓ દ્વારા કંઈ ને કંઈ કાર્યક્રમો આપણા શહેરમાં થયા જ કરતા હોય છે. તેમાં સારા સારા સ્પીકરો અલગ અલગ સબ્જેક્ટ ઉપર બોલતા હોય છે. આવા સ્પીકરોને સાંભળ્યા કરો. દરેક સ્પીકર પાસેથી કંઈક ને કંઈક વસ્તુ શીખવા મળી જાય આપણને. એમની સ્ટાઇલ, એમની એબિલિટી, એમના કન્ટેન્ટ, એમનું નોલેજ, એમની અન્ડરસ્ટેન્ડિંગ, આ બધું આપણને ખબર પડે. જેટલું વધારે લોકોને આપણે સાંભળીશું ને અને બોલતા જોઈશું ને એટલું લોકો પાસેથી ઘણું બધું આપણે ગ્રાસ્પ કરી શકીશું. એટલા માટે વધુ ને વધુ લોકોને સાંભળવાની કોશિશ કરો અને રોજ એક સારો વિડીયો સાંભળવાની કોશિશ કરો. આપણે યુટ્યુબ ચેનલ ઘણા બધા લોકોની હોય છે. યુટ્યુબ ઉપર ઘણા બધા સારા સારા સ્પીકરો અલગ અલગ સબ્જેક્ટ ઉપર ખૂબ સારી વાતો કરે છે. મારી પણ યુટ્યુબ ચેનલ છે, લાઈફ કોચ કલ્પેશ દેસાઈ યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો. મારા 429 વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. 2 મિનિટના વિડીયો છે, 30 સેકન્ડના વિડીયો છે, 10 મિનિટના વિડીયો છે, 1 કલાકના 45 સેશન પણ છે અલગ અલગ સબ્જેક્ટ ઉપર. તો તમે મારા પણ વિડીયો સાંભળી શકો છો. સારા સારા સ્પીકરોને સાંભળો. અલગ અલગ ક્ષેત્રના બહુ બધા સ્પીકરો અલગ અલગ વિષય ઉપર ખૂબ સારી સ્પીચ આપે છે. તો એવા સ્પીકરોને આપણે સાંભળી શકીએ. તો સાંભળવાની આદત પાડો. બીજું, 5મું, રાઇટ યોર થોટ. દરેક ક્ષણ એવું કહેવાય છે કે આપણને આખા દિવસ દરમિયાન 60,000થી વધારે વિચારો આવે છે. એમાંથી અમુક કન્સ્ટ્રક્ટિવ હોય છે. તો આવા સારા સારા કન્સ્ટ્રક્ટિવ અને ખૂબ સારા પોઝિટિવ વિચારોને આપણે લખી લેવા જોઈએ. લખવાની આદત પાડો. જુઓ, આજે દુનિયાની અંદર જેટલા પણ લેખક બન્યા છે ને એ લખવાની આદતથી જ બન્યા છે. નાની નાની રફલી લખવાની આદતો પાડ્યા કરી છે એમને અને લખતા લખતા તેઓ લેખક બની ગયા છે. મેં લખતા લખતા 3 પુસ્તકો લખી નાખીને પબ્લિશ કરી દીધા છે. હાલમાં જ મારું એક કી ટુ સક્સેસ એનએલપી ઉપર એક સરસ મજાનું બુક મેં હાલમાં જ લખીને પબ્લિશ કરી છે. એ મારી લખવાની આદતથી જ કરી છે. મને વર્ષોથી લખવાની આદત છે. મારી વાઈફ મને ઘણી વાર કમ્પ્લેન પણ કરે કે આ લખાણ શું કર્યા કરો છો, આખો દિવસ લખ્યા કરો છો કંઈક ને કંઈક. તો આ લખવાની આદતથી આજે હું લેખક બની શક્યો છું. લખવાની આદતથી હું એક સ્પીકર બની શક્યો છું. આપણને ઘણા બધા વિચારો આવે છે. વિચારો અમુક સમય આવે તો પછી પાછા રિકોલ નથી થતા, જતા રહી છે, ભૂલી જઈએ છીએ આપણે. પરંતુ જો એને આપણે લખી લીધા હોય તો આપણા માટે એક સ્પીચના કન્ટેન્ટ પણ તે બની શકે છે. એટલા માટે આપણે લખવાની પણ આદત પાડવી જોઈએ. અને નંબર 7, 7મી ટીપને ફોલો નહીં કરો, ઓપોર્ચ્યુનિટી ઓફ સ્પીકિંગ. તમે એક ગ્રેબ નહીં કરો તો પછી ઉપરની દરેક બાબતોનું કોઈ મહત્વ નથી રહેતું. એટલા માટે સ્પીકિંગની ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો. અને કોઈ જગ્યાએ તમને તક મળવાની નથી, આપણે તક ઊભી કરવાની. સોસાયટીની મિટિંગ હોય તો સોસાયટીની મિટિંગમાં જવાનું અને સોસાયટીના પ્રમુખને કહેવાનું કે મને 2 મિનિટ બોલવાની તક આપજો. હું તમારી પ્રશંસા કરીશ, તમારી નિંદા નહીં કરું, હું સારી વાતો કરીશ, પણ મને 2 મિનિટ બોલવાની તક આપજો. ફેમિલી ગેધરિંગ હોય તો ફેમિલી ગેધરિંગમાં પણ સ્પીચ આપવાની. માની લો કે કોઈની બર્થડે પાર્ટીમાં આપણે ગયા છે. મારી દીકરીની બર્થડે પાર્ટીમાં તમે માનો કે આવ્યા છો તો તમારે કહેવાનું કે ઊભા થઈ જવાનું અને બોલવા માંડવાનું કે નમસ્કાર મિત્રો, કેમ છો બધા. આજે કલ્પેશભાઈ દેસાઈ એમની દીકરીની બર્થડે પાર્ટીમાં આપણને સૌને આમંત્રિત કર્યા. એ માટે હું કલ્પેશભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા તો પ્રસંગો હોય છે કે જે સમયે આપણે એકબીજાને મળી શકીએ છીએ.
આજે કલ્પેશભાઈ આપણને આમંત્રિત કર્યા તો આજે હું ઘણા સમય પછી કેટલા બધા મિત્રો અને સંબંધીઓને મળી શક્યો છું. બાકી આજે એમણે આપણને આમંત્રિત ના કર્યા હોત તો હું હજુ પણ ઘણા બધા લોકોને મળી ના શક્યો હોત. તો આજે કલ્પેશભાઈ આપણને સૌને આમંત્રિત કર્યા છે એ માટે હું કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમની દીકરીને જન્મદિવસની શુભકામના પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. બસ આટલું ના નિયમથી 1 કે 2 મિનિટની સ્પીચ આપીને આપણે બેસી શકીએ, પણ બોલવાની તક ઝડપી લીધી આપણે બર્થડે પાર્ટીમાં પણ. એઝ અ ગેસ્ટ આપણે ગયા હતા. જનરલી બર્થડે પાર્ટીમાં આવો માહોલ હોતો નથી, લોકો બોલતા જ નથી હોતા. અરે જે આણે બર્થડે પાર્ટી રાખી હોય તે પણ નથી બોલતા. આપણે બર્થડે પાર્ટી આપણે પોતે ઓર્ગેનાઇઝ કરીએ તો ત્યાં પણ આપણે વેલકમ સ્પીચ આપી શકીએ કે આજે મારી દીકરીની બર્થડે પાર્ટી છે અને આ બર્થડે પાર્ટીમાં અમે ઉજવવાનું નક્કી કર્યું અને આપ સૌને અમે આમંત્રિત કર્યા. આપ સૌ અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા છો તો આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ઓલ ઓફ યુ આર વેલકમ ઇન અ વન્ડરફુલ બર્થડે પાર્ટી. આ રીતે આપણે વેલકમ સ્પીચ આપવાની, હેતુ જણાવવાનો, હાઇલાઇટ આપવાની કે આજની આપણી આ બર્થડે, સૌ પ્રથમ તો મારી દીકરીને જન્મદિવસની શુભકામના પાઠવું છું અને આપ સૌને પણ મારી દીકરીને આશીર્વાદ આપવા માટે હું વિનંતી કરું છું. આજની આ બર્થડે પાર્ટીની અંદર સૌ પ્રથમ આપણે બર્થડે કેક કાપીશું, ત્યારબાદ આપણે અંતાક્ષરી રમીશું, આપણે ડાન્સ પાર્ટી પણ રાખી છે એને પણ માણીશું અને આ રીતે આપણે અંતે ભોજન લઈને છૂટા પડીશું. હું આશા રાખું છું કે આ સરસ મજાની બર્થડે પાર્ટીને તમે ખૂબ સારી રીતે એન્જોય કરશો અને સક્સેસફુલ બનાવવામાં સહયોગ આપશો. વન્સ અગેન ઓલ ઓફ યુ આર વેલકમ. ચાલો બધા આવી જાઓ, આપણે બર્થડે કેક કાપીને આપણે પાર્ટીની શરૂઆત કરીએ. થેન્ક યુ વેરી મચ. આ રીતે આપણે વેલકમ સ્પીચ બર્થડે પાર્ટીમાં પણ આપી શકીએ. અરે આપણે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાની, કોઈ આપે કે નહીં આપે. બર્થડે પાર્ટીમાં, સોસાયટીની મિટિંગમાં, મેરેજ એનિવર્સરીમાં, કોઈ પણ જગ્યાએ, ઓફિસમાં, કોઈ પણ જગ્યાએ જ્યાં પણ નાનું મોટું ગેધરિંગ થતું હોય આપણે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાની. ઓકે, સામેથી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેટલું બોલતા જઈશું તેમ આપણે પોલિશ થતા જઈશું. કોન્ફિડન્સ પણ એટલો આપણો વધતો જશે. એટલે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરો તો તમે સફળ સ્પીકર બની શકશો, તમારી બોલવાની કળાને વધારે પોલિશ કરી શકશો. સો ધીઝ આર ધ 7 સ્ટેપ્સ which we have to follow to become a good public speaker. ઓકે, હવે બોલવાની કળા વિકસાવવાથી લાભ શું થશે? 10 લાભ થશે. પહેલો લાભ તો શું થશે? તો કે જાહેર કાર્યક્રમોમાં અસરકારક વક્તવ્ય દ્વારા સૌને પ્રભાવિત કરી શકશું. ઘણા બધા પબ્લિક ઇવેન્ટ કેટલા થયા કરતા હોય છે આપણા સમાજની અંદર, આપણા શહેરની અંદર. બધા જ કાર્યક્રમોમાં બોલવાની તક મળશે ને અને તમારી વાતોથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો. પોતાના બિઝનેસ વિશે, પોતાના વ્યવસાય વિશે આત્મવિશ્વાસ સાથે વિચારો રજૂ કરી શકશો. ઘણા બિઝનેસમેનો એવા હોય છે કે પોતાના બિઝનેસ વિશે વાત જ નથી કરી શકતા. આમ તો 1 to 1 વાત કરતા હોય છે, પણ જાહેરમાં જ્યારે પોતાના બિઝનેસને પ્રેઝન્ટ કરવાનું આવે, પોતાની પ્રોડક્ટને પ્રેઝન્ટ કરવાની આવે, પોતાની સર્વિસને ઇફેક્ટિવ વેમાં પ્રેઝન્ટ કરવાની આવે, ત્યારે લોકો નથી કરી શકતા. જો આપણે કરી શકીશું તો આપણા બિઝનેસનું પ્રમોશન કરી શકીશું. લોકો આપણને એક સક્સેસફુલ બિઝનેસમેન માનશે. એટલે આ પણ ફાયદો થશે. બીજો, આપણે કોઈ નાણાકીય બાબત એટલે કે ફાઇનાન્શિયલ બાબત હોય, પોલિટિકલ બાબત હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ બાબત હોય, તો આવી અલગ અલગ પરિસ્થિતિઓ વિશે આપણા વિચારો જાહેરમાં રજૂ કરી શકીશું. આપણને બધું જ નોલેજ છે, ઉદ્યોગ વિશેનું નોલેજ છે, પોલિટિકલ નોલેજ પણ છે, ફાઇનાન્શિયલ નોલેજ પણ છે, પરંતુ આપણને તકો મળશે અને એ તકો આપણે ગ્રેપ કરી શકીશું અથવા તો ઊભી કરી શકીશું. આપણા આ વિષયના વિચારો પણ લોકો સમક્ષ પહોંચાડી શકીશું. આપણે અલગ અલગ મોટિવેશનલ ટોપિક પર વાત કરીને લોકોને મોટિવેશનલ સ્પીચ આપીને પ્રભાવિત કરી શકીશું, મોટિવેટ કરી શકીશું, એમને જીવનમાં મૂલ્યો સ્થાપિત કરી શકીશું. એટલે આપણે એક ફાયદો થશે આપણને. આપણે ઘણા સામાજિક, આધ્યાત્મિક અને પારિવારિક કે કોઈ કંપનીના જે કંઈ જાહેર કાર્યક્રમો થતા હોય, દરેક કાર્યક્રમો આપણને ભાગ લેવાની ઈચ્છા થશે. ત્યાં બોલવાની તક પણ મળશે અને ત્યાં બોલીને આપણે લોકોને પ્રભાવિત કરી શકીશું. સમાજમાં જે યોગદાન આપવા માંગતા હોય તો એ આપી શકીશું. આપણે લોકોને આધ્યાત્મિકતા તરફ વાળવા માંગતા હોય તો એ પણ આપણે વાત કરી શકીશું. પારિવારિક મૂલ્યો વિશે આપણે વાત કરવા માંગતા હોય તો ત્યાં પણ આપણે તે વાત કરીને લોકોને પ્રભાવિત કરી શકીશું. ઓકે, સામાજિક તથા દેશની સમસ્યાઓ વિશે અસરકારક વાત કરીને સમાજમાં અવેરનેસ લાવી શકીશું. આપણે કેટલી બાબતો ઉપર આજે લોકોને અવેર કરવાની જરૂર છે. હેલ્થ ઉપર અવેર કરવાની જરૂર છે, એજ્યુકેશન ઉપર અવેર કરવાની જરૂર છે, ટ્રાફિક ઉપર અવેર કરવાની જરૂર છે, રિવાજો ઉપર અવેર કરવાની જરૂર છે, અંધશ્રદ્ધા ઉપર અવેર કરવાની જરૂર છે. બહુ બધા વિષયો છે જેની ઉપર અવેરનેસ આપવી જરૂરી છે. મારા પબ્લિક સ્પીકિંગ વર્કશોપની અંદર હું અવેરનેસ ઉપર 15-15 મિનિટની સ્પીચ અપાવું છું લોકો પાસે અને ખૂબ સરસ રીતે બધા આપી શકે છે. તો આપણે એક સરસ રીતે સ્પીચ આપી શકીશું જો આપણે અવેરનેસ લાવી શકીએ, લોકોમાં સ્પીચ આપીને અવેરનેસ પણ લાવી શકીશું કે આપણે એક ફાયદો થશે. બીજો ફાયદો એ થશે કે સામાજિક, આધ્યાત્મિક અને અન્ય જાહેર કાર્યક્રમમાં લોકો તમને ઇન્વાઇટ કરવા માંડશે. એકવાર સારું બોલવા માંડશો ને લોકો સામેથી તમને ઇન્વાઇટ કરશે. હું એક ગેસ્ટ સ્પીકર તરીકે મને કેટલી બધી જાહેર સંસ્થાઓ, કેટલી બધી ક્લબો, કેટલી બધી કંપનીઓ, કેટલી બધી સ્કૂલો અને કોલેજોમાં મને એક ઇન્વિટેશન મળે છે એક ગેસ્ટ સ્પીકર તરીકે, એક ચીફ ગેસ્ટ તરીકે. અને હું ત્યાં સમાજમાં, સોસાયટીમાં, કોલેજોમાં, કંપનીઓમાં એક ગેસ્ટ સ્પીકર તરીકે જાઉં છું અને ત્યાં મને ખૂબ સારી એવું નોલેજ શેર કરવાની તક મળે છે અને એના દ્વારા હું લોકોની લાઈફનો વેલ્યુ એડ કરી શકું છું. તો તમને પણ આ રીતના ઇન્વિટેશન મળશે. તમે પણ આ રીતે ઇન્વિટેશન મેળવીને તમારા વિચારો રજૂ કરી શકશો અને તેના દ્વારા તમને પ્રેમ પણ મળશે, સન્માન પણ મળશે, પ્રતિષ્ઠા પણ મળશે.
આપણો બેનિફિટ થશે આપણને. ઓકે, અને એના થકી જ આપણા બિઝનેસની અંદર આપણને લાભ પણ થશે, સફળતા મળશે, ગ્રોથ થશે, બધું આપણને મળશે. અને આપણે એક કોઈ સ્પિરિચ્યુઅલ લેવલે, બિઝનેસ લેવલે કે પોલિટિકલ લેવલે એક લીડર બનવું હશે તો એ લીડરશિપ પણ આપણે લઈ શકીશું અને સક્સેસફુલ લીડર તરીકે પોતાને એક સમાજની અંદર કે દેશની અંદર પ્રસ્થાપિત કરી શકીશું. મિત્રો, આપણે લીડર બનવું હોય, સક્સેસફુલ બિઝનેસમેન બનવું હોય તો પબ્લિક સ્પીકિંગની સ્કિલ ડેવલપ કરવી જ પડશે. આ બધા બેનિફિટ આપણને થશે અને એ સિવાય આપણને કરિયરની ઓપોર્ચ્યુનિટી પણ મળશે. ઘણા બધા લોકો એવા છે કે જે પોતે એક કરિયર સ્પીકિંગની અંદર બનાવવા ઈચ્છે છે અને ઘણું બધું પૈસા પણ કમાઈ રહ્યા છે. હું તમને એક્ઝામ્પલ આપું. જો આ એક એક્ઝામ્પલ મારી છોકરીનું જ એક્ઝામ્પલ છે. આ આયુષી દેસાઈ મારી દીકરી છે. ઓકે, તે એન્કર હોસ્ટ તરીકે પોતે ખૂબ સરસ રીતે એન્કરિંગ કરે છે અને એક એન્કરિંગ, બર્થડે પાર્ટી, એનિવર્સરી, ઓકે, સામાજિક કાર્યક્રમ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, આ બધા ઇવેન્ટની અંદર એક પ્રોફેશનલ એન્કર તરીકે તે જાય છે અને અનેક લોકોને એન્કરિંગ દ્વારા એન્ટરટેઇન કરે છે અને પ્રોફેશનલ લેવલે એન્કરિંગ કરે છે. એક એન્કરિંગના 10 થી 12 હજાર રૂપિયા લે છે અને લોકો ખુશી ખુશી આપે છે અને લોકો કોમ્પ્લિમેન્ટ્સ પણ આપે છે. એની પોતાની એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ચેનલ પણ છે. ઓકે, આ રાહુલ બદાની કરીને પણ એક અમદાવાદના એન્કર છે, એ પણ ખૂબ સારા પૈસા કમાઈ રહ્યા છે. ઓકે, તો ઘણા બધા એક એન્કર તરીકે આપણે પણ પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકીએ. મારી પાસે પબ્લિક સ્પીકિંગના વર્કશોપમાં જોડાઈને ટ્રેનિંગ લઈ ચૂકેલી 4 છોકરીઓ એવી છે કે જે આજે પ્રોફેશનલ એન્કર બની ચૂકી છે અને ખૂબ સારા એવા પૈસા કમાઈ રહી છે. તો તમે પણ આ રીતે એન્કર તરીકે પોતાનું પ્રોફેશનમાં આગળ વધી શકો. બીજું, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર આપણે બની શકીએ. આ બધા જુઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો કે જે બોલવાની કળા દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોતે પ્રભાવ ઉભો કરી ચૂક્યા છે અને ખૂબ સારા એવા પૈસા કમાઈ ચૂક્યા છે. બરાબર, આ છોકરો જે એની વાઈફ સાથે અત્યારે છે એ તો આપણા સુરતનો જ છોકરો છે. ઓકે, અમારા જ ગામનો છોકરો છે જે ગ્રેજ્યુએશન પણ એને નથી કર્યું, પરંતુ એક ખૂબ સારું એવું પોતાની બોલવાની કળા દ્વારા અને મિમિક્રી દ્વારા આજે ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોવર્સ ધરાવે છે અને ખૂબ સારા પૈસા તે કમાય છે. ને અલ્હાબાદીને તમે ઓળખતા જ હશો કે કેટલા બધા પોડકાસ્ટ ને કેટલા બધા લોકોને, ગેસ્ટ ને, સેલિબ્રિટીઓને ઇન્વાઇટ કરીને ખૂબ સારા પૈસા કમાય છે એમની સાથે નોલેજ શેર કરીને. આપણે એક ન્યૂઝ એન્કર તરીકે, ટીવી ન્યૂઝ એન્કર કે રેડિયો ન્યૂઝ એન્કર તરીકે પણ કરિયર બનાવી શકીએ અને ખૂબ સારા પૈસા કમાઈ શકીએ. ઓકે, આપણે યુટ્યુબર બનીને આપણે યુટ્યુબ પર પણ પોતાની ચેનલ બનાવી શકીએ અને બોલી શકીએ અને બોલીને લોકો સુધી પોતાના વિચારો રજૂ કરી શકીએ. આ તમે જો ગુજરાતના બધા ગુજરાતી યુટ્યુબરો છે, આ બધા આપણા નેશનલ યુટ્યુબરો છે, આ બધા યુટ્યુબરો કેટલા રૂપિયા કમાઈ શક્યા છે યુટ્યુબ ઉપર. યુટ્યુબ આપણને પૈસા આપે છે, સારા બધા બોલીને આપણે સારા વિડીયો બનાવીને મૂકી શકીશું. તો આપણે સારા અને સફળ યુટ્યુબર પણ બની શકીએ અને ખૂબ પૈસા કમાઈ શકીએ. આપણે મોટિવેશનલ સ્પીકર પણ બની શકીએ. આ બધા જો આપણા દેશના મોટિવેશનલ સ્પીકરો, આપણા ગુજરાતના મોટિવેશનલ સ્પીકરો જે અલગ અલગ ક્ષેત્રના છે, કોઈ ફેમિલી ઉપર વાત કરે છે, કોઈક બિઝનેસ ઉપર વાત કરે છે, કોઈ આધ્યાત્મિક વાત કરે છે, કોઈ રિલેશનશિપ ઉપર વાત કરે છે. તો આ બધા અલગ અલગ સ્પીકરો છે કે જે અલગ અલગ વિષય ઉપર મોટિવેશનલ ટોક કરે છે અને ખૂબ સારી નામના પણ મેળવે છે, પૈસા પણ કમાઈ રહ્યા છે. રેડિયો જોકી પણ તમે બની શકો. જો આ બધા રહ્યા સુરતના રેડિયો જોકી છે કે જે રેડિયો સ્ટેશન ઉપર વાત કરે છે અને ખૂબ સારી એવી નામના મેળવે છે અને તેમને ખાલી આરજે તરીકે જ નામના નથી મળી. તેઓ આરજે તો છે, ત્યાંથી તો પૈસા મેળવે છે. એ સિવાય લોકોને એઝ અ એન્કર કંપનીઓ પણ બોલાવે છે કાર્યક્રમને હોસ્ટ કરવા માટે અને ખૂબ સારું રિસ્પેક્ટ મળી રહ્યું છે. તો સ્પીકિંગમાં એક આરજે તરીકે પણ આપણે કરિયર બનાવી શકીએ. અને હવે તો એક નવો ટ્રેન્ડ છે સ્ટેન્ડઅપ કોમેડિયનનો. જુઓ ને, સ્ટેન્ડઅપ કોમેડીનો ટ્રેન્ડ 1 વર્ષમાં 10 લાખ ટિકિટ વેચાઈ ગઈ. ઓકે, તો કેટલા બધા લોકો આજે એક સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પોતાને પ્રસ્થાપિત કરી રહ્યા છે. જુઓ, ઝાકીર ખાને 2023માં 80 શો કર્યા, 1 લાખ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો. કે ટ્રેવર નોન જેવો વિદેશી હાસ્ય કલાકારો સાથે પણ એમને કામ કર્યું. તો કહેવાનો મતલબ એ છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પણ આપણે આગળ વધી શકીએ. આપણે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે એક પોલિટિકલ લીડર પણ બની શકીએ. ઓકે, આ બધા કરિયર ઓપોર્ચ્યુનિટી આપણી સામે છે. તો આપણે આ રીતે કરિયર પણ બનાવી શકીએ. એ સિવાય માનો કે આપણે કોઈ પ્રોફેશનમાં ઓલરેડી છે, કોઈ નવું કરિયર નથી બનાવવું, તો આપણે બિઝનેસમાં લીડરશિપ લઈ શકીએ. આપણે બિઝનેસમાં લીડર બનવું છે અને લોકો આપણને ફોલો કરે એવું આપણે ઈચ્છતા હોય તો આપણે સારા સ્પીકર પણ બનવું જરૂરી છે. ઓકે, સોશિયલ લીડર આપણે બનવું છે, સમાજમાં આગળ પડતા બનવું છે, સમાજમાં પ્રમુખ બનવું છે, સમાજમાં લીડરશિપ લેવી છે, તો પણ આપણે પબ્લિક સ્પીકિંગની સ્કિલ ડેવલપ કરવી જરૂરી છે. ઓકે, આપણે સેલ્સ લીડર પણ બની શકીશું, સેલ્સ પ્રોફેશનલ બની શકીશું, સેલ્સ મેનેજર બની શકીશું અને ધારેલા પરિણામો પ્રાપ્ત કરી શકીશું. ઓકે, મેનેજર જો છે આપણે, તો મેનેજર તરીકે પણ આપણને પબ્લિક સ્પીકિંગની સ્કિલ, લોકોને મોટિવેટ કરવા માટે, આપણા એમ્પ્લોયને ગાઈડ કરવા માટે ઇફેક્ટિવ ટોક કરી શકીશું, એમની સમક્ષ એમને પ્રોપર ગાઈડન્સ આપી શકીશું. કે એચઆર પ્રોફેશનલ તરીકે આપણે પણ આપણા એમ્પ્લોયને
મોટિવેટ કરવા હશે, ગાઈડ કરવા હશે, તો એક એચઆર પ્રોફેશનલ તરીકે પણ આપણને સફળતા મળશે. ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકે લોકોને જીવન વીમાનું નોલેજ આપવું હશે તો એમાં પણ આપણને સફળતા મળશે. ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે આપણે લોકોને નાણાકીય બાબતો વિશેનું જ્ઞાન આપવું હોય તો એમાં પણ આપણને સફળતા મળશે. આપણે માનો કે ડોક્ટર છે તો ડોક્ટર તરીકે પણ આપણને ઘણી સફળતા મળશે. એડવોકેટ છે, આપણા વિચારો કોર્ટની અંદર સારી રીતે રજૂ કરવા હોય તો એમાં પણ આપણને સફળતા મળશે. ઓકે, ટીચર તરીકે પણ આપણે ફક્ત આપણા નોલેજને વિદ્યાર્થીઓ પૂરતું સીમિત નથી રાખવું અને ઘણા લોકો સુધી પહોંચાડવું છે, તો એમાં પણ આપણને ફાયદો થશે. આપણે સ્કૂલના પ્રિન્સિપાલ છે, મારી પાસે આ ટીચરો, પ્રિન્સિપલો, એડવોકેટ, ડોક્ટર, એચઆર પ્રોફેશનલ, મેનેજર, બિઝનેસ લીડર, પોલિટિકલ લીડર, આ બધા જ લોકો મારી પાસે પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ લઈ ચૂકેલા છે અને દે હેવ ડેવલપ ધેમ એઝ અ સક્સેસફુલ પબ્લિક સ્પીકર. તો તમે પણ તમારા પ્રોફેશનની અંદર આ રીતે સફળતા મેળવી શકો છો. બરાબર? ઓકે, જો તમે પબ્લિક સ્પીકર તરીકે તમારી જાતને ડેવલપ કરવા માંગો છો અને સફળતા મેળવવા માંગો છો, જો હા, તો તમારે અમુક બાબતોની જરૂર પડશે. શું જોઈશે એ જોઈએ આપણે. બરાબર? ચાલો, શું જોઈશે? પહેલું તો તમને શું જોઈશે? નોલેજ જોઈશે. ઓકે, નોલેજ હોવું જોઈએ ને આપણે જે તે વિષય ઉપર આપણે વાત કરવી હોય. બીજું, આપણે સ્કિલની જરૂર પડશે, બોલવાની કળાની જરૂર પડશે. ત્રીજું, કોન્ફિડન્સની જરૂર પડશે. ચોથો, એટીટ્યુડ પણ પોઝિટિવ હોવો જોઈએ. આપણી પાસે એક સમજ પણ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ પણ હોવી જોઈએ. ઓકે, અને લાગણી ઉપર કાબુ રાખતા પણ આપણને આવડતું હોવું જોઈએ. આપણે સ્ટેજ ઉપર જઈને ડરી જઈશું, ઓવર કોન્ફિડન્ટ થઈ જઈશું, વધારે પડતા એનર્જેટિક થઈ જઈશું, આ બધું નહીં ચાલશે. વી હેવ ટુ બી હમ્બલ. આપણે એક સાહજિક રીતે વાત કરતા આપણને આવડતું હોવું જોઈએ. કે તો ઇમોશન ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવો એ પણ તમને જરૂર પડશે અને સ્પીકિંગની પ્રેક્ટિસની જરૂર પડશે. કે તો આ બધી જ વસ્તુની તમને જરૂર પડશે અને એ તમને મળશે મારા પબ્લિક સ્પીકિંગ માસ્ટરી વર્કશોપની અંદર. તો આ બધું જ મેળવવા માટે હું તમને મારા પબ્લિક સ્પીકિંગ માસ્ટરી વર્કશોપની અંદર ઇન્વાઇટ કરું છું. આ ખૂબ સરસ મજાનો મારો પબ્લિક સ્પીકિંગ માસ્ટરી વર્કશોપ મેં ડિઝાઇન કર્યો છે, જેનો અનેક વ્યક્તિઓ લાભ લઈ ચૂક્યા છે અને તમે પણ લાભ લઈ ચૂક્યો છો. ઓકે, 3 મહિનાનો આ કોર્સ છે. વીકમાં એક જ દિવસ આવવાનો હોય છે. 25 એપ્રિલથી નવો બેચ શરૂ થઈ રહ્યો છે. સાંજે 6 થી 8 નો ટાઈમ છે. વીકમાં એક જ દિવસ આવવાનો છે, એવરી ફ્રાઈડે. અને આ ફિઝિકલ વર્કશોપ છે, ઓનલાઈન નથી. આ ફિઝિકલ છે, કારણ કે ફિઝિકલ તમે રિયલમાં લોકોની સામે ઉભા રહીને બોલશો ને તો તમારો સ્ટેજનો ડર દૂર થશે. તમે તમારા ઘરે બેઠા બેઠા બોલશો અને લોકો એમના ઘરે બેઠા બેઠા સાંભળશે તો તમારો સ્ટેજનો ડર દૂર નહીં થાય. એટલે પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ ઓફલાઈનમાં તમે જેટલી સરસ રીતે લેશો ને અનુભવ લેશો ને એટલો તમારો કોન્ફિડન્સ વધશે. ઓકે, એટલી તમને ઇફેક્ટિવ સ્પીચ આપવાની પ્રેક્ટિસ મળશે. એટલા માટે પબ્લિક સ્પીકિંગની ઓફલાઈન ટ્રેનિંગ. અને આ અમારો કોર્સ છે, બહુ સરસ રીતે અમે ડિઝાઇન કર્યો છે. 12 સેશન હોય છે, 12 વીકનો કોર્સ છે. 12 વીક સુધી, એટલે કે એવરી ફ્રાઈડે સાંજે 6 થી 8, 12 ફ્રાઈડે સુધી તમારે આવવું પડે. અને 12 ફ્રાઈડે સુધી તમે આવશો એટલે 2 કલાકના સેશન, 24 કલાકની ટ્રેનિંગ થશે. 12 સેશનમાં 12 વખત તમને બોલવાની પ્રેક્ટિસ મળશે, અલગ અલગ સબ્જેક્ટ ઉપર. પહેલા અમે ડેમો આપીને સમજાવીશું કે સ્પીચની શરૂઆત કેવી રીતે કરવી, વચ્ચે શું બોલવું, સ્પીચનું સમાપન કેવી રીતે કરવું, આપણી વાતોથી શ્રોતાઓને પ્રભાવિત કેવી રીતે કરવા, અલગ અલગ પ્રસંગ અને શ્રોતાઓને અનુરૂપ આપણી વાતો કેવી રીતે કરવી, દરેક સ્પીચના સ્ટ્રક્ચર શું હોય છે, આ બધું તમને આમાં શીખવા મળશે. હવે આ જો વર્કશોપ જે વીકલી છે એ વીકલી વર્કશોપ તમને જો અનુકૂળ ના હોય અને સાંજે 6 થી 8 નો ટાઈમ તમે આવી ના શકતા હોય અને 3 મહિના સુધી વેઇટ ના કરવા ઈચ્છતા હોય તો તમે 2 દિવસના ફૂલ ડે વર્કશોપ પણ અમારા થાય છે, જેમાં અમે તમને બધું જ 2 દિવસમાં શીખવી દઈએ. 2 દિવસની અંદર તમને શીખવીએ પણ અને પ્રેક્ટિસ પણ કરાવીએ. 2 દિવસના વર્કશોપની અંદર ઘણા બધા લોકો જોડાયા છે અને ઘણા બધા લોકોને અમે સફળ સ્પીકર બનાવ્યા છે. જે લોકો શનિવારે સવારે મારા વર્કશોપમાં આવે છે અને સ્ટેજ પરથી બોલતા ડરે છે, પોતાનો પરિચય પણ નથી આપી શકતા, તે જ વ્યક્તિઓ રવિવારે સાંજે 10 મિનિટની સ્પીચ કોન્ફિડન્સ સાથે મૌલિક રીતે આપીને જાય છે. તો આ 2 દિવસનો વર્કશોપ પણ અમે એટેન્ડ કરીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ. 2 દિવસનો વર્કશોપ 10 અને 11 મે, સેટરડે સન્ડે, શનિવારે અને રવિવાર સવારે 9 થી સાંજે 6 દરમિયાન થવા જઈ રહ્યો છે. એ પણ સુરતમાં ફિઝિકલ વર્કશોપ છે. આ વર્કશોપની અંદર તમને આ બધું જ શીખવા મળશે. સ્ટેજનો ડર દૂર કરવાની ટેકનિક, સ્પીચની તૈયારી કરવાની ટેકનિક, વિવિધ પ્રકારની સ્પીચના સ્ટ્રક્ચર, સ્પીચને અસરકારક કેવી રીતે બનાવવી તે, શ્રોતાઓને પ્રભાવિત કરવાની 12 ટેકનિક, સ્પીચના ટૂલ્સ જે મેં તમને અત્યારે થોડા બતાવ્યા, વોઇસ મોડ્યુલેશન, બોડી લેંગ્વેજ, સ્ટોરી ટેલિંગ કેવી રીતે કરવું, સ્ટોરી દ્વારા સ્પીચને ડિઝાઇન કેવી રીતે કરવી, એન્કરિંગ કેવી રીતે કરવું, અને વેલકમ સ્પીચ, ઇન્ટ્રોડક્શન સ્પીચ, એક્સેપ્ટન્સ સ્પીચ, મોટિવેશનલ સ્પીચ, પર્સ્યુએસિવ સ્પીચ, આ બધા જ પ્રકારની સ્પીચ કેવી રીતે રજૂ કરવી, આ બધું જ તમને પ્રેક્ટિકલી શીખવા મળશે આ વર્કશોપની અંદર. બરાબર? આ વર્કશોપની અંદર તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મળશે, મટીરિયલ પણ મળશે, સર્ટિફિકેટ પણ મળશે, લાઈફ ટાઈમ સપોર્ટ પણ મળશે અને 2 દિવસના વર્કશોપની અંદર તો તમને 2 દિવસ માટે લંચ, બ્રેકફાસ્ટ, હાઈ ટી બધું જ મળશે. ઓકે, તો આ બધું જ તમને 2 દિવસના વર્કશોપની અંદર મળશે અને એનાથી તમારો સ્ટેજનો ડર દૂર થઈ જશે. જાહેર કાર્યક્રમમાં ઇફેક્ટિવલી સ્પીચ તમે આપી શકશો, તમારી વાતોથી શ્રોતાઓને પ્રભાવિત કરી શકશો, સ્પીકિંગ ફિલ્ડમાં કરિયર પણ બનાવી શકશો અને જાહેર કાર્યક્રમોમાં તમને સ્પીકર તરીકે આમંત્રણ મળશે અને તમારા વ્યવસાયની અંદર તમે સફળતા અને ગ્રોથ મેળવી શકશો અને જે રિસ્પેક્ટ અને પ્રતિષ્ઠા મેળવવા માંગો છો આ બધું જ તમને એક સફળ પબ્લિક સ્પીકર બનશો એટલે તમને મળી જશે.
બરાબર. હવે આ બધું જ તમને મળશે અમારા પબ્લિક સ્પીકિંગ વર્કશોપની અંદર. ખૂબ સરસ મજાનો આ વર્કશોપ છે અને અનેક લોકોને અમે એની અંદર ટ્રેન કર્યા છે. તમે પણ આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા જ હશો. જોડાવા ઈચ્છતા હોય તો આજે તમને આ એક પહેલો પ્રશ્ન થતો હશે કે આની સાહેબ ફીસ શું છે. તમને એમ થતું હશે આની ફીસ શું હોઈ શકે? 25,000, 20,000? નહીં. 15,000? તો કે નહીં. 12,000? નહીં નહીં નહીં, 12,000 પણ નથી. 10,000? નહીં. ફીસ છે ફક્ત 8,000 રૂપિયા. 8,000 ફીસ છે અમારા 3 મહિનાના વર્કશોપની અને 2 દિવસના વર્કશોપ. તમે 2 દિવસના વર્કશોપમાં પણ જોડાઈ શકો અથવા 3 મહિનાના વર્કશોપમાં પણ જોડાઈ શકો. ઓકે, પરંતુ આજે તમે અહીં જોડાયા છો તો આજે અત્યારના 30 મિનિટ માટે તમને 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપું છું. તમારે જો જોડાવવું હોય તો તમે આ વર્કશોપમાં જોડાઈ શકો છો. એના માટે તમારે બુકિંગ એમાઉન્ટ પે કરવાનું છે. 30 મિનિટ માટે આ ડિસ્કાઉન્ટ ઓફર અવેલેબલ છે. એમાં તમને ડિસ્કાઉન્ટ તો મળે છે પણ સાથે બીજા 3 બોનસ પણ તમને હું આપું છું. ઓકે, 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે 30 મિનિટ માટે, એ સાથે 3 બીજા બોનસ પણ છે. મેં હાલમાં જ એક સફળતાની ચાવી NLP નામની એક સરસ મજાની બુક લખી છે અને આ NLP એટલે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ ઉપર હું 30 કલાકનો વર્કશોપ કરું છું અને જે વર્કશોપ કરીને પ્રેક્ટિકલ ટ્રેનિંગ જે ટેકનિક હું શીખું છું બધી ટેકનિક મેં આ બુકની અંદર આપી દીધી છે. આ બુક 320 રૂપિયાની છે, પરંતુ તમે આ વર્કશોપમાં જોડાશો તો તમને ફ્રી ઓફ કોસ્ટ આ બુક બોનસ તરીકે મળશે. બીજો બેનિફિટ તમને થશે કે ટાઈમ મેનેજમેન્ટ અને ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ઉપર તમને 2 ઈ-બુક આપવામાં આવશે. આ 2 ઈ-બુક બહુ જ સરસ મજાની ઈ-બુક છે કે જે તમને 1,000 રૂપિયા એની કિંમત છે, પરંતુ તમે આ વર્કશોપમાં જોડાશો તો તમને આ 2 ઈ-બુક પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. ઓકે, અને ત્રીજો બેનિફિટ તમને થશે ગ્લોબલ સક્સેસ સ્પીકર્સની ક્લબના ફ્રી મેમ્બરશિપ મળશે. ઘણા બધા લોકો મારી પાસે પબ્લિક સ્પીકિંગ શીખી ગયા છે, 3,000 થી વધારે લોકો આ અમારા પબ્લિક સ્પીકિંગના સુપર સ્પીકર ક્લબ, જે અમારી સુપર સ્પીકર ક્લબ છે, ક્લબની અંદર જોડાયા છે અને મેમ્બરશિપ એમણે મેળવી છે. તમને પણ આ સ્પીકર ક્લબની અંદર મેમ્બરશિપ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. બરાબર, તો આ 3 બેનિફિટ પણ મળશે અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે જોડાવા ઈચ્છતા હોય તો અત્યારે જ 9374727058 ઉપર તમે તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. પેમેન્ટ ગૂગલ પે દ્વારા કરી શકો છો. આ સ્કેન કોડ છે, આ સ્કેન કોડ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. તમને ઈચ્છા હોય આ વર્કશોપમાં જોડાવવું હોય 2 દિવસના વર્કશોપ અથવા વીકલી વર્કશોપની અંદર લિમિટેડ સીટ છે. એક જ બેચની અંદર અમે 15 થી વધારે મેમ્બરો નથી લેતા. એનું કારણ છે કે અમે દરેકને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ છીએ, દરેકને બોલવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ, શીખવીએ છીએ અને પછી બોલવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ. એટલે ટોટલી પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ 100% ગેરંટેડ પ્રોગ્રામ છે. ઓકે, રિફંડ મળવાની પણ ગેરંટી છે કે તમને રિઝલ્ટ નહીં મળે તો અમે રિફંડ પણ આપીએ છીએ. એટલે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો 1,000 રૂપિયા પે કરીને અત્યારે જ તમે તમારી સીટ બુક કરાવી શકો છો. ઓકે, આ સ્કેન કોડ છે, એની ઉપરથી તમે સ્કેન કરી શકો છો અથવા તો તમને આ નંબર આપ્યો છે એની ઉપર તમે નંબરથી તમે પેમેન્ટ કરી શકો છો. અથવા હું અહીંયા તમને એક મેસેજ અત્યારે આપીને બતાવું છું. 9374722705 9374722705 ઉપર તમે ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરી શકો છો. ઓકે, રાઈટ. તો 30 મિનિટ માટે આ 1,000 અને 1,000 ડિસ્કાઉન્ટ અને 3 બોનસ અવેલેબલ છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આમાં પેમેન્ટ કરી શકો છો અત્યારે જ. ઓકે, મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને લિંક્ડઇન આ બધું જ અવેલેબલ છે. તો આ બધા જ ઉપર તમે ફોલો પણ અમને કરી શકો છો અને બધા યુટ્યુબના વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે હું તમને જે લોકો અમારા વર્કશોપની અંદર જોડાયા છે એમને શું ફાયદો થયો છે એ પણ હું તમને બતાવીશ કે એમને શું શું ફાયદો થયો છે. તો એ ઘણા બધા લોકો અમારા વર્કશોપની અંદર જોડાયા છે, એમને ઘણો ફાયદો થયો છે અને એમણે ઘણી સફળતાઓ મેળવી છે અમારા વર્કશોપની અંદર જોડાઈને. તો એમની હું લિંક પણ તમને મોકલી દઈશ. એમની લિંક તમે જોજો એટલે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે એમને શું ફાયદો થયો છે. બરાબર, તો તમે પણ એમની લિંક મેળવીને તમે એમના એક્સપિરિયન્સ જાણી શકશો કે એમણે શું સફળતાઓ મેળવી છે. રાઈટ? ઓકે, સો ઇન બિટવીન એની ક્વેશ્ચન, તમને ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. તમને આ સેશન કેવું લાગ્યું એ વિશે તમારા ફીડબેક કમેન્ટ પણ આપી શકો છો. હાઉ યુ ફીલ અબાઉટ ધીસ પ્રોગ્રામ? ઓકે, હાઉ યુ ફીલ અબાઉટ ધીસ વેબિનાર? આઈ હોપ કે તમને એક સરસ મજાનું નોલેજ આ વેબિનારની અંદર મળી ચૂક્યું છે અને હવે તમે એકદમ સફળ સ્પીકર બનવા માટે તૈયાર છો અને તત્પર છો. અને ગેરંટી આપું છું મિત્રો, આટલામાં નોલેજ લો, આ ઇન્વેસ્ટમેન્ટ કરો. આટલું નોલેજની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તમે નીચેનું બધું જ મેળવી શકશો. ઓકે, ઘણા બધા લોકો નીચે માટે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કંઈ વિચાર નથી કરતા. અને ઉપરને માટે, બ્રેઇનને ડેવલપ કરવા માટે, સેલ્ફ ડેવલપમેન્ટ માટે, આગળ વધવા માટેનું
ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આવે ત્યારે ઘણું બધું વિચારતા હોય છે, એને કારણે જીવન એક સરખું જ જીવ્યા કરતા હોય છે. પરંતુ અમુક લોકો એવા હોય છે કે જે પોતાને ડેવલપ કરવા માટે ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એને કારણે પછી નીચેની જે કંઈ વસ્તુ જોઈએ બધી સરળતાથી મેળવી શકે છે. તમને પણ રિક્વેસ્ટ કરું કે તમે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર જગ્યાએ કરી રહ્યા છો, તમને 100% રિઝલ્ટ મળશે. પોતાની અંદર ઇન્વેસ્ટ કરો. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એવું કહેવાયું છે. એટલા માટે તમે પણ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પોતાની અંદર કરો. અને એક સરસ મજાની એક સ્કિલ છે જે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, લાઈફ ટાઈમ બેનિફિટ તમને આપશે. એકવાર તમે તમારી જાતને સફળ સ્પીકર બનાવી દેશો પછી તમારી આઈડેન્ટિટી ચેન્જ થઈ જશે. તમને લોકો સફળ સ્પીકર તરીકે જોવા મળશે, સફળ બિઝનેસમેન તરીકે જોવા મળશે, સફળ લીડર તરીકે જોવા મળશે. અને તમારી એક અલગ પ્રકારની આઈડેન્ટિટી ક્રિએટ કરીને એક અલગ પ્રકારનું રિસ્પેક્ટ તમે મેળવી શકશો અને એક અલગ લેવલ ઉપર તમે પોતાની જાતને જોઈ શકશો. રાઈટ? તો તૈયાર થઈ જાઓ. અલગ અલગ સબ્જેક્ટ ઉપર એક સક્સેસફુલ સ્પીકર બનવા માટે હું તમને પબ્લિક સ્પીકિંગ વર્કશોપની અંદર શીખવું પણ છું કે કયા કયા લેવલના તમે સ્પીકર બની શકો. મોટિવેશનલ સ્પીકર, બિઝનેસ સ્પીકર, સ્પિરિચ્યુઅલ સ્પીકર, ટેકનોલોજી સ્પીકર, સ્પોર્ટ્સ સ્પીકર, ઓકે, સોફ્ટ સ્કિલ સ્પીકર, એજ્યુકેશનલ સ્પીકર, લેંગ્વેજ સ્પીકર, ઘણા અલગ અલગ સબ્જેક્ટના સ્પીકર તમે બની શકો છો. અને એના માટે શું શું કરવા બધું જ તમને આ વર્કશોપની અંદર શીખવા મળે છે. ઓકે, સો આઈ હોપ કે યુ એન્જોય. Are you agree? Have you got enough knowledge? Do you have any question? જો તમને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ આજનું આપણું આ સેશન અહીં પૂરું કરીશું. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે અમારા વર્કશોપમાં હાલમાં જ જોડાઈ શકો છો અને આ બેનિફિટ લેવા ઈચ્છતા હોય તો આ સ્કેન કોડ ઉપર તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો અથવા આ નંબર ઉપર તમે જીપે પણ કરી શકો છો. ઓકે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે આ વર્કશોપમાં જોડાવા માટેની. આ હ્યુજ ઓપોર્ચ્યુનિટી તમારી રાહ જોઈ રહી છે. આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લો. અને કઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક ક્વેશ્ચન. હું તમારો વોઇસ અનમ્યુટ કરું છું, તમને અનમ્યુટ કરવા માટે કહું છું. અને ઇફ યુ હેવ એની ક્વેશ્ચન યુ કેન આસ્ક, અધરવાઇઝ યુ કેન સેન્ડ અ મેસેજ. Okay, do you want to ask? કોઈને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. ઓકે, આની ઉપર પેમેન્ટ પણ તમે કરી શકો છો. 9374727058 ઉપર તમે પેમેન્ટ કરીને તમારી સીટ બુક કરાવી શકો છો. તમે સાથે જણાવવાનું રહેશે કે તમને વીકલી વર્કશોપમાં ઇન્ટરેસ્ટ છે કે 2 દિવસના વર્કશોપમાં ઇન્ટરેસ્ટ છે. તમે 2 દિવસના વર્કશોપમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે 2 દિવસના વર્કશોપમાં પણ જોડાઈ શકો છો. અને વીકલી વર્કશોપમાં ઇન્ટરેસ્ટ હોય તો વીકલી વર્કશોપ 25 તારીખથી શરૂ થઈ રહ્યો છે અને વન્સ ઇન અ વીક આ સેશન રહેશે. દર શુક્રવારે સાંજે 6 થી 8 તમારે આવવાનું રહેશે. સુરતની અંદર અડાજણ ખાતે આ વર્કશોપ થવા જઈ રહ્યો છે. ઓકે, આ તમને બોનસ પણ મળશે, 3 બોનસ મળશે અને 1000 ડિસ્કાઉન્ટ પણ મળશે. ઓકે, તમે આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા હોય તો આજે જ તમારી સીટ બુક કરાવો. Okay, so friends, with this we end this session. I thank you very much for joining this session till the end. તમે આ વેબિનારની અંદર જોડાયા અને છેલ્લે સુધી એટેન્ડ કર્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારી સ્પીકિંગની સ્કિલને એક નવા લેવલ પર લઈ જવા માટે હવે તમે તૈયાર છો એવું હું માનું છું અને આશા રાખું છું કે મેં જે નોલેજ આજે તમને આપ્યું છે એ નોલેજને હવે તમારી લાઈફની અંદર તમે ઇમ્પ્લિમેન્ટ કરશો અને આજથી જ હવે તમારી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરશો અને એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બનશો, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકર બનશો. ઓકે, અને વધારે સફળ પબ્લિક સ્પીકર બનવું હોય તો અમારા વર્કશોપમાં હું તમને આમંત્રિત કરું છું. જોડાવો અમારા વર્કશોપમાં. 100% રિઝલ્ટ પણ તમને મળશે અને હું ગેરંટી પણ આપું છું. ઓકે, અને ઇફ યુ વોન્ટ ટુ જોઈન you can grab the discount opportunity, bonus opportunity also for 30 minutes. Please book your seat by paying a booking amount only 1000 rupees. બાકીનું પેમેન્ટ તમે જ્યારે વર્કશોપમાં આવો ત્યારે તમે કરી શકો છો. ત્યારે ખાલી તમારે બુકિંગ એમાઉન્ટ પે કરવાનું છે. તમે બુકિંગ એમાઉન્ટ પે કરીને તમારી સીટ બુક કરાવી શકશો.
ઓકે, થેન્ક યુ. એનીબડી વોન્ટ ટુ? ઓકે, રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ નંબર ઉપર હજુ પણ ઓપન છે બુકિંગ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ સ્કેન કોડ ઉપરથી તમે પેમેન્ટ કરી શકો છો. અને 9374727058 ઉપર તમે પેમેન્ટ પણ કરીને તમારી સીટ બુક કરાવી શકો છો. તો ફરીથી થેન્ક યુ વેરી મચ. વર્કશોપમાં તમે જોડાયા માટે અને તમે છેલ્લે સુધી સાંભળ્યા માટે તમારો ખૂબ ખૂબ આભાર. And all the best for your future. Thank you very much. And God, this is a great opportunity knocking your door. તમને આજે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, ઓપોર્ચ્યુનિટીને તમે ગ્રેબ કરો. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. એક સફળ પબ્લિક સ્પીકર બનવાની આ તકને તમે ઝડપી લો. Okay, so with this we end this session. Thank you very much. See you. Bye bye. આ સાથે હું આજના વેબિનારને અહીં સમાપ્ત કરું છું અને હેપી સન્ડે. સન્ડેને ખૂબ સારી રીતે એન્જોય કરશો એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. તમે આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા હોય તો આ નંબર નોટ ડાઉન કરી લો. આ નંબર ઉપર જીપે કરીને પેમેન્ટ તમે કરીને તમારી સીટ બુક કરાવી શકશો. વધારે માહિતી જોઈતી હોય તો પણ આ નંબર ઉપર કોલ કરી શકશો. પર્સનલી તમને કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર કોલ પણ કરી શકશો. તમે 9374727058 ઉપર તમે કોલ કરી તમે તમારી માહિતી શેર પણ કરી શકશો. ચલો, with this I end this session. Thank you very much. See you. Bye bye. મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક યુ. See you. Bye bye.